એકબીજાની સાથે લાઈવ રહેશું. અહીંયાથી હું માત્ર બોલું તમે સાંભળો એની જગ્યા ઉપર અહીંયાથી આજે જે આપણે શીખીને જઈએ એને આપણી અંદર રિપ્લાન્ટ કરી અને વધારે કઈ રીતે આપણે આગળ જઈ શકીએ એના વિશેની ચર્ચા કરવા માટે આજે આપણે અહીંયા ભેગા થયા છીએ. ક્રેઝી વર્લ્ડ અને ક્રેઝી બાજારને સાથે લઈને આપણે ચાલીશું. ક્રેઝી વર્લ્ડમાં તમે લોંગ ટર્મથી આમ કેટલા મિત્રો ઓલરેડી જોઈન છે? મોસ્ટલી બધા જ ક્રેઝી વર્લ્ડ સાથે બધા જોડાયેલા છે. આપણે જે વર્ક કરીએ છીએ એ વ્યવસ્થિત રીતે ચાલે છે અને વધારે કઈ રીતે આગળ લઈ જઈ શકાય એના વિશેની ચર્ચા આજે આપણે અહીંયા કરીશું. મીટિંગની આપણે શરૂઆત કરીએ પહેલા દરેકને આપણે વિનંતી કરીએ કે ટેકનોલોજી અત્યારે ઝડપથી જઈ રહી છે એનું સૌથી ઉત્તમ અને સારું સાધન હોય મોબાઈલ છે. મોબાઈલને થોડી વાર માટે આપણે સાયલેન્ટ કરી દઈએ. જ્યાં સુધી આપણી મીટિંગ પૂરી ન થાય ત્યાં સુધી મોબાઈલ અને શક્ય બને તો વાઇબ્રેટ મોડમાંની જગ્યાએ સાયલેન્ટ મોડ કરીને ઊંધો કરી દો, જેથી કરીને આપણી જે લિંક છે અહીંયાથી આપણે જે આજે લઈને જવાનું છે એ પૂરું લઈને જઈશું. આજે જ્યારે મીટિંગ લેવાની હતી ત્યારે મારે રાકેશભાઈ જોડે ચર્ચા થઈ, રાકેશભાઈ કાકલોદર જોડે. કેવું થાય, એવું બની શકે કે એક વખત આપણે માર્કેટિંગની અંદર આવીએ. નેટવર્ક માર્કેટિંગ એક એવો વિષય છે જે કદાચ એવું બની શકે કે એક વખત આપણે એની અંદર જોઈન થયા બાદ સાયલેન્ટ કરી દેજો મોબાઈલ પ્લીઝ મિત્રો. નેટવર્ક માર્કેટિંગની અંદર અત્યારે સૌથી મોટું બજાર હોય ને તો એ નેટવર્ક માર્કેટિંગનું છે. કઈ રીતે નેટવર્ક માર્કેટિંગ અત્યારે વિશ્વ લેવલે કઈ રીતે કાર્ય કરે છે, ભવિષ્યની અંદર નેટવર્ક માર્કેટિંગનો સ્કોપ કેટલો છે એના વિશેની આપણે ચર્ચા કરીએ એ પહેલા તમારા મનની અંદર જે પ્રશ્નો છે પ્રશ્નોને આજે આપણે અહીંયાથી સોલ્વ કરીને જવા છે. એવું બની શકે ત્યાં બેસો સોલ્વ કરવાનું. એવું બની શકે કે નેટવર્ક માર્કેટિંગ મારે કરવું છે, તમારે પણ કરવું છે, પણ આપણું મન નથી માનતું. યસ ઓર નો? યસ. આ તમારા મનની અંદર કદાચ એવો પ્રશ્ન હોય કે નેટવર્ક તમને દેખાય છે કે નેટવર્ક માર્કેટિંગ ની અંદર આટલો સ્કોપ છે, નેટવર્ક માર્કેટિંગ આપણું ભવિષ્ય છે, આવનારા સમયની અંદર ઘરે ઘરે નેટવર્ક માર્કેટિંગ 110% હશે જ. અત્યારે ગૂગલ ઉપર તમે સર્ચ કરશો તમને ખ્યાલ આવશે. એના આંકડાઓ હું અહીંયા હમણાં તમને બતાવીશ ખરો, લાઈવ છે, મારા ઘરના આંકડા નથી. તમે જ્યારે પણ ગૂગલ ઉપર સર્ચ કરશો એની ટાઈમ તમે આંકડાઓને જોઈ શકશો. અને દર વર્ષનો જે રિપોર્ટ ગ્લોબલી આવતો હોય, જે વર્લ્ડ વાઇડ હોય, એ રિપોર્ટને તમે રોજનો રોજ માર્ક કરતા જશો તો તમને ખ્યાલ આવશે કે નેટવર્ક માર્કેટિંગ એ કઈ બલા છે. પણ નેટવર્ક માર્કેટિંગ છે ને એક ઉલઝન જેવું છે. હું નેટવર્ક માર્કેટિંગ કરું ને તો હું બીજાને કહેતા થોડો ખચકાઉં. કોઈ આપણને પૂછે કે તું શું કામ કરે છે અથવા તમે શું કામ કરો છો તો આપણે થોડા ખચકાઈએ કહેતા કે હું નેટવર્ક માર્કેટિંગ કરું છું. કારણ કે નેટવર્ક માર્કેટિંગની જે ઇમેજ છે ને લોકોના માઇન્ડની અંદર જે ઇમેજ છપાઈ ગઈ છે ને એકદમ છેલ્લા લેવલ ઉપરની છે. અને એ કામને આપણે સાથે લઈને ચાલીએ છીએ. પણ એ લોકો જાણતા નથી જે નેટવર્ક માર્કેટિંગને અત્યારે મગજની અંદર ઉતારવા માંગતા નથી. એ લોકો જાણતા નથી કે આવનારું ભવિષ્ય માત્ર અને માત્ર નેટવર્ક માર્કેટિંગનું જ છે. તમારે સારી ઇન્કમ જો જોતી હોય તો નેટવર્ક માર્કેટિંગ સિવાય નહીં આપી શકે. તમે જાણો છો મિત્રો કે ઇન્કમ બે પ્રકારની હોય, એક એક્ટિવ અને બીજી ઇન્કમ છે પેસિવ. ઇન્કમ વર્લ્ડની અંદર બે પ્રકારની છે, એક એક્ટિવ ઇન્કમ છે અને બીજી ઇન્કમ છે તે પેસિવ છે. એક્ટિવ ઇન્કમ એટલે શું? તો એવી ઇન્કમ કે જેની અંદર તમે કામ કરો છો, તમે વર્ક કરો અને તમારી પાસે પૈસા આવે. એની અંદર બે છે, એક તમે વસ્તુ વેચો અથવા તો તમારી સર્વિસ આપો. તમે કોઈ જગ્યાએ જોબ કરો તો તમારી પાસે પૈસા આવે. એ ક્યાં સુધી? તો ત્યાં સુધી કે જ્યાં સુધી તમારું શરીર ચાલે છે. યસ ઓર નો? યસ. જ્યાં સુધી આપણું શરીર ચાલે ત્યાં સુધી આપણે એ કાર્ય કરી શકીએ. અને બીજી ઇન્કમ છે એ છે પેસિવ ઇન્કમ. પેસિવ ઇન્કમના સ્ત્રોત કયા છે? કઈ રીતે આપણી પાસે પેસિવ ઇન્કમ આવે? નેટવર્ક માર્કેટિંગને અત્યારે છોડી દો, નેટવર્ક માર્કેટિંગને ભૂલી જાઓ. તો પેસિવ ઇન્કમ કઈ રીતે આપણે જનરેટ કરી શકીએ? આપણી પાસે પેસિવ ઇન્કમ દ્વારા કઈ રીતે રૂપિયા આવે? તો એની અંદર પહેલું છે એના માટેનો સ્ત્રોત એ છે રેન્ટ. તમારી પાસે ભાડાની ઇન્કમ હોવી જોઈએ. તમારી પાસે પ્રોપર્ટી છે, 40-50 મકાન છે, સારી એવી પ્રોપર્ટી છે, લાખ 2 લાખ રૂપિયા ભાડું આવે છે, તો તમે એમાંથી પેસિવ ઇન્કમ તમારી પેઢી દર પેઢી ખાઈ શકે. બીજું હોય કે તમારી પાસે પેસિવ ઇન્કમ જનરેટ કરવા માટે કોઈ રોયલ્ટી હોય. જેમ કે લતા મંગેશકર જે કોઈ ગીત ગાય છે તો એની પેસિવ ઇન્કમ આવે, એને રોયલ્ટી કહેવાય. આવું બની શકે. એટલે રોયલ્ટી ઇન્કમ લેવા માટે, પેસિવ ઇન્કમ લેવા માટે આપણી પાસે એવો કોઈ સ્ત્રોત હોવો જોઈએ કે જેના દ્વારા આપણે પેસિવ ઇન્કમ મેળવી શકીએ. પણ જો એ કદાચ આપણી પાસે નથી, આપણે ભાડાની ઇન્કમ નથી, આપણી પાસે રોયલ્ટી આવતી,
તો આપણી પાસે ત્રીજી વસ્તુ જે બેસ્ટ સાધન છે એ છે આપણા માટેનું નેટવર્ક માર્કેટિંગ છે. એની અંદર આપણે લખેલું છે લેટ્સ બીકમ સક્સેસફુલ ટુગેધર. નેટવર્ક માર્કેટિંગ એવો વિષય છે કે જેની અંદર માત્ર એક વ્યક્તિ સક્સેસ નથી થતો. સમજો, નેટવર્ક માર્કેટિંગ ની અંદર અપલાઈનમાં એક વ્યક્તિ જો સક્સેસ થાય છે તો એની અંડરમાં જેટલા પણ વ્યક્તિઓ છે જે કામ કરતા હોય એની પણ ઇન્કમ સતત ને સતત ચાલુ રહેતી હોય છે. હું તમને નેટવર્ક માર્કેટિંગના આંકડાઓ સુધી લઈ જાઉં એ પહેલા એક સ્ટોરી છે, ધ્યાનથી સાંભળજો અને આને ખરેખર તમારા જીવનની અંદર ઉતારવા માટે પ્રયત્ન કરજો કે નેટવર્ક માર્કેટિંગ કેટલી આપણા જીવન ઉપર અસર કરી શકે છે અથવા તો આપણે આવનારી જે પેઢી છે એના ઉપર એની કઈ અસર થવાની છે. એક ગામની અંદર બે મિત્રો રહેતા હતા. આપણે બે મિત્રોને નામ નથી આપતા, પહેલો મિત્ર અને બીજો મિત્ર, બે ફ્રેન્ડ છે. એક ગામની અંદર રહી છે બે મિત્રો, એકદમ ફ્રી છે, એની પાસે કોઈ કામ જ નથી. ઘણું બધું એને પ્રયત્ન કર્યો કે ભાઈ અમને કામ મળી જાય તો સારું, અમારું ઘર ચાલવા માંડે. એક દિવસ એવું આવે કે બંને મિત્રો એકદમ ફ્રી બેઠા હોય અને ગામની અંદર એક શેઠ આવે જે ગામની અંદર રહે છે, એવો કોઈ વ્યક્તિ આવે અને એમણે એવું કીધું કે તમારી પાસે કામ નથી તો હું તમને કામ આપું. બંને ખુશ થઈ ગયા કે ના બરાબર છે, તમારી પાસેથી અમને કામ મળે તો અમારું ઘર ચાલશે. આવા સંજોગોની અંદર એ લોકો શેઠની સાથે જાય, વ્યક્તિ સાથે જાય અને એ વ્યક્તિને પૂછે કે કામ શું કરવાનું છે, બરાબર સાંભળજો. એટલે એ વ્યક્તિ એમ કહે છે કે તમારે આ મારું ઘર છે ત્યાંથી લઈ અને ગામને પાદર જે નદી છે દૂર સુધી ત્યાં જવાનું, ત્યાંથી પાણીની ડોલ ભરી અને મારા ઘરે મૂકવાની, એક ડોલના તમને 10 રૂપિયા મળશે. બંને ખુશ થઈ ગયા કે ભાઈ રૂપિયા કમાવા માંડ્યા, બંને ખુશ થઈ ગયા કે આ બરાબર છે, આપણી ઇન્કમ ચાલુ થઈ ગઈ. પણ એક દિવસ પેલો જે બીજો મિત્ર છે ને એ બીજા મિત્રને એવો વિચાર કે આ કામ ક્યાં સુધી ચાલશે, જ્યાં સુધી આપણા પગ ચાલે ત્યાં સુધી. જ્યારે આપણા પગ ચાલતા બંધ થઈ ગયા એટલે આપણી ઇન્કમ બંધ થઈ જશે. એણે પહેલા મિત્રને વાત કરી કે આપણે કંઈક એવું કરીએ કે જેથી આપણે ન હોઈએ અથવા તો આપણા પગ ન ત્યારે પણ આપણું શરીર ન ચાલતું હોય ત્યારે પણ આપણી ઇન્કમ ચાલુ રહેવી જોઈએ. બીજા મિત્રે એવું કીધું કે એવું શક્ય નથી. તો બીજા મિત્રે એને સલાહ આપી કે પાઇપલાઇન અહીંયા આપણે મૂકી દઈએ, નદીથી લઈ અને ઘર સુધી આપણે શું કરીએ, એક પાઇપલાઇન ગોઠવી દઈએ, ત્યાં નળ ચાલુ કરીએ અને પાણી આવવા લાગે. તો પહેલા મિત્રએ કીધું કે એની અંદર રોકાણ વધી જશે. તો બીજા મિત્રે એવું કીધું કે ના, એ રોકાણ એક જ વખતનું છે, એક વખત માત્ર આપણે રોકાણ કરવાનું છે અને પછી આપણી ઇન્કમ સતત ને સતત ચાલુ રહેશે. પહેલા મિત્રએ વાત ન માની કે શક્ય જ નથી ભાઈ, આપણે રોકાણ કરવાનું થતું નથી, કારણ કે અત્યારે આપણી ઇન્કમ દેખાય છે, રોજના 40-50 રૂપિયા આપણને મળે છે, મહિને 1500 રૂપિયા આપણા ઘરે આવી જાય છે, આપણું ઘર શાંતિથી ચાલે છે, ઘરે બૈરાઓ છે, આપણા છોકરાઓ છે, ખુશ છે, આપણે શાંતિથી જીવન જીવીએ છીએ, આપણે વધારાની માથાકૂટ કોઈ જ કરવી નથી. બંને બીજા દિવસથી પોતાનું રૂટીન વર્ક ચાલુ કરી દીધું. પણ બીજા મિત્રની અંદર સતત મગજની અંદર એનો એક પ્રશ્ન ચાલે કે મારે એવું કંઈક કરવું છે કે મારી આવનારી પેઢી બેઠા બેઠા ઇન્કમ મેળવી શકે. એટલે બીજા દિવસથી એવું થયું કે જે પહેલો મિત્ર છે ને એ રોજના 4 ફેરા રેગ્યુલર મારે છે, પણ જે બીજો મિત્ર છે એને રોજની જરૂરિયાત જે 10-20 રૂપિયાની હતી ને એક જ ફેરો મારે. બાકીના ટાઈમમાં એ પોતાના ખર્ચે શું કરતો ગયો, પાઇપ બેસાડતો ગયો. એક સમય એવો કે 3-4 મહિના પછી એ પાઇપનું કામ પૂરું થયું અને પહેલા મિત્ર જે બીજો મિત્ર છે એને નળ ચાલુ કરે અને ત્યાં પાણીની ડોલ ભરાઈ જાય. એ શેઠ તો પાણીની ડોલ ભરીને એને પૈસા આપે છે 10 રૂપિયા, પણ ગામના બીજા વ્યક્તિઓ પણ એની પાસેથી ડોલ ભરી અને પૈસા આપીને નીકળી જતા. એનો અર્થ એવો થયો મિત્રો કે બીજો જે મિત્ર હતો જેને પાઇપલાઇન બેસાડી છે એને હવે કોઈ જ મહેનત કરવાની નથી. એક વખત માટેનું એનું ઇન્વેસ્ટમેન્ટ, એક વખત કરેલું એનું રોકાણ એ હવે આજીવન માત્ર એને જ નહીં, એ જે કાર્ય કરીને જશે એ આવનારી પેઢીને પણ ઉપયોગી બની શકે છે. નેટવર્ક માર્કેટિંગની અંદર મિત્રો હું તમને એ સમજાવવા માંગુ છું કે જો અત્યાર સુધી પણ હાલના દિવસ સુધી જો તમે તમારા જીવનમાં આવી કોઈ પાઇપલાઇન ન બેસાડી હોય તો તમે સિરિયસ તબક્કામાં છો. વિચારવા જેવો પોઈન્ટ છે, જો તમે તમારા જીવનમાં આવનારી પેઢીને સિક્યોર કરીને જવા માટેની કોઈ પાઇપલાઇન તમારા જીવનમાં અત્યાર સુધી જો નથી બેસાડી તો યુ આર ઇન સિરિયસ મોડ. તમારે કંઈક એવું વિચારવું જોઈએ કે જેથી આવનારી પેઢીને પણ તમે કંઈક આપીને જાઓ. જેને આપણે રોયલ્ટી કહીએ છીએ, એ લોકો બેસીને ખાઈ શકે અથવા તો તમે જે ઇન્કમ મેળવી રહ્યા છો એ ઇન્કમ તમારી આવનારી પેઢીને પણ મળી શકે. અને એના માટેનો સૌથી બેસ્ટ ઓપ્શન છે નેટવર્ક માર્કેટિંગ.
નેટવર્ક માર્કેટિંગ તમે બધા જ એની સાથે જોડાયેલા છો. તમે નસીબદાર છો કે આવનારા સમયની અંદર જ્યારે લોકો નેટવર્ક માર્કેટિંગનો હિસ્સો થવા માટે જ્યારે પડાપડી કરતા હશે ત્યારે એની અંદર તમે ઓલરેડી એની અંદર જોઈન થયેલા છો. દર્શનમાં આપણે જાણીએ છીએ મુકેશ અંબાણીએ જ્યારે જીઓનું કાર્ડ આપ્યું ત્યારે કેટલા રૂપિયા આપેલું શરૂઆતમાં? ફ્રી. 1,50,000 કરોડ રૂપિયાનું રોકાણ, 1,25,000 ની એને લોન કરેલી અને 25,000 કરોડ એને ઘરેથી આપ્યા. કોઈ વ્યક્તિ આપણે જેવા વ્યક્તિને સામે બેસાડીને કીધું હોય ને 4 વર્ષ હું 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરું છું, 4 વર્ષ મને એક પણ રૂપિયામાંથી મળશે નહીં, આપણે કહીએ ગાંડો થઈ ગયો છે. 1.5 લાખ રૂપિયાનું રોકાણ તમને 4 વર્ષ એક પણ રૂપિયો ન આપતું હોય તો એવું રોકાણ જ ન કરાય કે જેની અંદરથી તમને 4 વર્ષ સુધી એક પણ રૂપિયો ન મળે. પણ એના મગજની અંદર પહેલેથી નેટવર્ક માર્કેટિંગ બેસેલું હતું. એના મગજમાં ક્લિયર હતું કે હું જેવું ફ્રી આપીશ એટલે લોકો લેશે. અને અત્યારે હાલના દિવસમાં તમે જાણો છો 60 કરોડથી વધારે એના કસ્ટમર છે જે જીઓનો યુઝ કરે છે, જેની પાસેથી હવે રોજના દર મહિને કદાચ 200-300 રૂપિયા લેશે તો પણ એની ઇન્કમ ખૂબ જ મોટી થઈ ગઈ છે. એટલે નેટવર્ક માર્કેટિંગ એ સ્માર્ટ વર્ક છે. કદાચ એવું બની શકે કે તમે નેટવર્ક માર્કેટિંગની અંદર આવ્યા છો, નેટવર્ક માર્કેટિંગમાં તમે જોડાયા તો ફરજિયાત નથી કે આજે હું જોડાયો નેટવર્ક માર્કેટિંગમાં કાલે મારી ઇન્કમ ચાલુ થઈ જાય. તમે કોઈને પ્લાન શો કરો છો તો ફરજિયાત નથી કે આજે તમે જોડાઈ ગયા ને આવતીકાલે તમારી ઇન્કમ ચાલુ થઈ જાય. આની અંદર લખેલું છે કે ભાઈ 1100 રૂપિયાથી તમે મેમ્બરશિપ મેળવો ને 75,000 તો કાલે તમે રાકેશભાઈને એમ ન કહેવાય કે સાહેબ 1100 આપી દીધે લાવો 75,000. આ શક્ય નથી. એના માટે જે એની ક્રાઇટેરિયા હોય ક્રાઇટેરિયાને આપણે ફોલો કરીએ અને એની અંદર ક્રમશઃ આપણે આગળ જતા જઈએ તો નેટવર્ક માર્કેટિંગને આપણે સારી રીતે સમજી શકીએ. આજે આંકડાઓ છે એ વર્લ્ડ ફેડરેશન ઓફ ડાયરેક્ટ સેલિંગ એસોસિએશનના છે. અત્યારે હાલમાં વિશ્વની અંદર ગ્લોબલી જે નેટવર્ક માર્કેટિંગ ચાલે છે એમાં ડાયરેક્ટ સેલિંગની સાથે જોડાયેલા જેટલા દેશો છે આખા વિશ્વની અંદર એની અંદર આ ટોપ 10 કન્ટ્રીઓ છે. તમે જોઈ શકો છો પહેલા ક્રમ ઉપર છે ચાઇના, 35,732 બિલિયન યુએસ ડોલર આનું માર્કેટ કેપ. ક્રમશઃ દરેકને જોવો તો યુએસ છે, કોરિયા છે, જર્મની, જાપાન, બ્રાઝિલ, મેક્સિકો, ફ્રાન્સ, મલેશિયા અને તાઇવાન આ ટોપ 10 કન્ટ્રીઓ છે જે વિશ્વની અંદર અત્યારે લીડ કરે છે, ટોપ ઉપર છે. આની અંદર તમે ઘણા બધા એવા દેશો પણ જુઓ, ચાઇનાને છોડી દો તો બાકીના દેશો એવા પણ છે મિત્રો કે જેની વસ્તી ખૂબ જ ઓછી છે. ભારતની અંદર જે વસ્તી છે ને એના કરતા એની વસ્તી ખૂબ જ, રાહુલભાઈ આને સીધું કરો, નીચેથી ફાટી ગયું, આને સીધું કરો, નીચે ફાટી ગયું એટલે કારણે હું જે ટોપિક ઉપર હતો હું તમને એવું સમજાવવા માંગુ છું કે ભારતની અંદર નેટવર્ક માર્કેટિંગ માટેનો સ્કોપ છે કારણ કે આપણી પાસે કસ્ટમર છે. યસ ઓર નો? યસ. આપણી પાસે અત્યારે સ્કોપ છે, કસ્ટમર છે ભારતની અંદર. સર નેક્સ્ટ નેટવર્ક માર્કેટિંગ જે લોકો કરી રહ્યા છે હાલમાં આ ગ્લોબલી આંકડા છે. હું જે બતાવું છું ગુજરાત સુરતના નહીં, ભારતના નહીં, વિશ્વ લેવલના આંકડાઓ છે કે આખા વિશ્વની અંદર અત્યારે જે મિત્રો નેટવર્ક માર્કેટિંગની સાથે જોડાયેલા છે એ નેટવર્ક માર્કેટિંગની અંદર 9% જ લોકો એવા છે જે નેટવર્ક માર્કેટિંગને ફૂલ ટાઈમ કરે છે, આખો દિવસ નેટવર્ક માર્કેટિંગ કરતા હોય. અને 41% લોકો એવા છે જે પાર્ટ ટાઈમ કરે છે અને 50% લોકો એવા છે જે કોઈ પણ સ્કીમ હોય. જેમ કે આજે આપણે અહીંયા મૂકીશું કે આપણે ક્રેઝી વર્લ્ડ છે એને આપણે શેના પર લઈ જઈએ છીએ? ક્રેઝી બાજાર તરફ, જેનો આજે આપણે લોન્ચિંગ કરવાનું છે, જેની અંદર ખૂબ જ સારી એવી માત્રામાં જેમ ફ્લિપકાર્ટ છે, એમેઝોન છે, એની અંદર તમને ડિસ્કાઉન્ટ મળે છે. ડિસ્કાઉન્ટ મેળવવા માટે લોકો એની અંદર જોડાય, ડિસ્કાઉન્ટ લે એ ક્યારે એક્ટિવ થતા નથી. તો એનો અર્થ એવો થયો કે જે લોકો ફૂલ ટાઈમ નેટવર્ક માર્કેટિંગ કરતા હોય એની પાસે ખૂબ જ સારો એવો સ્કોપ છે ભવિષ્યની અંદર. અને સૌથી મોટો પ્રશ્ન કે આ દરેક દેશોનું જે આપણે નામ જોયું એની અંદર ભારત કઈ જગ્યાએ છે? કોઈને ખ્યાલ છે કે ઇન્ડિયાની અંદર નેટવર્ક માર્કેટિંગ કેટલા વર્ષોથી ચાલે છે? નેટવર્ક માર્કેટિંગની અંદર તમે બધા અનુભવી છો. નેટવર્ક માર્કેટિંગ ભારતની અંદર સર નેક્સ્ટ કે છેલ્લા 25 વર્ષથી છે, લાસ્ટ 25 યર્સ ભારતની અંદર નેટવર્ક માર્કેટિંગ આજકાલનું નથી પણ હાલમાં તમે જુઓ છો થોડા વર્ષોની અંદર નેટવર્ક માર્કેટિંગ એટલું બધું ફાસ્ટ થયું છે કે કોઈને કોઈ નાની મોટી કંપનીઓ આવે છે, નેટવર્ક માર્કેટિંગની અંદર લોકોને જોડે છે, એકાદ 2 વર્ષ ચાલે છે પછી નીકળી જાય છે.
એના એ જે કંપનીઓ જે થોડા સમયની અંદર આવીને નીકળી જાય એની પાસે એનું લોંગ વિઝન હોતું જ નથી. એને શું કરવાનું છે ભવિષ્યની અંદર એની સાથે જોડાયેલા મેમ્બરને કઈ રીતે ઇન્કમ આપી શકે આના માટેના કોઈ ચોક્કસ એની પાસેના વિઝન હોતા જ નથી. એના કારણે એકાદ 2 વર્ષ 3 વર્ષમાં કંપનીઓ જતી રહી છે. અને એના અંદર જે જોડાયેલા મેમ્બર એક વખત આનો ભોગ બને ને કે બીજી વખત નેટવર્ક માર્કેટિંગ કરતા નથી, અથવા નેટવર્ક માર્કેટિંગ કરતા એ રચકાય છે, અથવા તો બીજા કોઈને કહેતા અચકાય છે. ભારતની અંદર એક્ટિવ મેમ્બર હાલમાં જો બરાબર સાંભળજો આંકડો તમારા માટે કેટલો મોટો સ્કોપ છે ઇન્ડિયાની અંદર. ભારતની અંદર હાલમાં એક્ટિવ મેમ્બરની સંખ્યા એપ્રોક્સ કેટલી હશે? ભારતની વસ્તી કેટલી? 130 કરોડની આસપાસ. 135 કરોડ આપણે ગણીએ, 137 ગણીએ, 130, તમને જે અનુકૂળ હોય એટલે 30 થી 40 ની વચ્ચે અત્યારે ભારતની વસ્તી એટલી છે. અને કૂદકે ને ભૂસકે જેની અંદર વધારો થાય છે. એની અંદરથી હાલમાં એક્ટિવ મેમ્બરની સંખ્યા એપ્રોક્સ કેટલી હશે? કોઈ પણ આંકડો એપ્રોક્સ. એની અંદર એક્ટિવ મેમ્બરની સંખ્યા છે માત્ર 57 લાખ, 57 લાખ. તમે વિચાર કરો સુરતની વસ્તી કેટલી છે? સુરતની વસ્તી છે 60 લાખ. એના કરતા પણ અને તમે સમજી શકો કે નેટવર્ક માર્કેટિંગમાં અત્યારે હાલમાં તમે પગ પસરો કરી દીધો તો જે ટોપ 10 કન્ટ્રીઓ તમે જોઈને હું ચાલી ઠોકીને કહી શકું કે આવનારા સમયની અંદર 2025 કે 2030 ની આસપાસ ભારતની અંદર નેટવર્ક માર્કેટિંગ એટલી ઝડપથી આવી ગયું છે કે આવનારા 5-10 વર્ષની અંદર નેટવર્ક માર્કેટિંગની અંદર ટોપ 10 રેશિયામાં ભારતનું સ્થાન હશે ને હશે જ. આવા સંજોગોમાં જ્યારે આપણા મિત્રો જેને આપણે નેટવર્ક માર્કેટિંગ સમજાવીએ છીએ અને નેટવર્ક માર્કેટિંગમાં આવવા માટે એ લોકો ખચકાય છે, એ લોકો તમને સામેથી પૂછતા આવશે. પણ આવું ક્યારે શક્ય બનશે? ત્યારે નેટવર્ક માર્કેટિંગને એક વખત આપણે એને ગોળીની અંદર પી જઈએ, આપણી અંદર ઉતારી દઈએ અને સતત દિવસ રાત જો એનો વિચાર આપણા મગજની અંદર ચાલતો રહે તો આવનારા સમયની અંદર, બાકી મેં હમણાં તમને કીધું એમ 1100 રૂપિયા ભરીએ અને 75,000 આવતીકાલે આવી જાય, ઇટ ઇઝ નોટ પોસિબલ. એક વખત જે વસ્તુને તમે જે વિષયને એક વખત પકડો એને પછી તમારે આગળ સતત ચલાવતું રહેવું જોઈએ. અને આની અંદર ફ્રેશર છે, કોણ અનુભવી છે એનો કોઈ સ્કોપ જ નથી. તમે નેટવર્ક માર્કેટિંગમાં આવ્યા અને તમે અનુભવી, એ તમારી આવડત પર ચાલે. ઓસ્ટ્રેલિયાની અંદર હમણાં તમે જોયું ઇન્ડિયાની ટીમમાં ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે અને રોહિત શર્મા, આ 3 વ્યક્તિને તમે વાત કરી દો તો બાકીના દરેક ખેલાડી એવા છે જેની પાસે એક્સપિરિયન્સ 10 મેચ કરતા પણ ઓછો છે. જ્યારે સામે ઓસ્ટ્રેલિયાની ટીમમાં 6 ખેલાડી એવા હતા કે જેની પાસે એક્સપિરિયન્સ 50 મેચ કરતા વધારે નહોતો. 19મી ડિસેમ્બર 2020 ભારત કેટલા રન ઓલ આઉટ થયું? 36 રન. અને 19મી જાન્યુઆરી 2021 એક મહિનાની અંદર સિરીઝ પોતાના કબજે કરી લીધી. સિરીઝ જીતીને નીકળી જાય છે. આ પોતાની અંદરનો સેલ્ફ કોન્ફિડન્સ બતાવે. તમે એક વખત કોઈને પ્લાન શો કરો અને તમને ના પાડી દે અને તમે ત્યાંથી નેટવર્ક માર્કેટિંગની અંદર તમારી જે ભાવના હોય ધીમે ધીમે ઓછી કરવા લાગો, બીજો વ્યક્તિ, ત્રીજો વ્યક્તિ, ચોથો વ્યક્તિ, 5 વ્યક્તિ નહીં 10 વ્યક્તિ પણ ના પાડે અને છતાં પણ તમારી અંદર એ જે હિંમત હોય, જે જજ્બા છે, જે તમારી અંદર કાયમ રહે, સતત ચાલુ રહે કે ના, ભલે 10 વ્યક્તિ આપણને ના પાડીને જાય, 11મો વ્યક્તિ જ્યારે તમને હા પાડે ને ત્યારથી તમારા કેરિયરની ફરીથી આપણે શરૂઆત કરી શકીએ. એક વખત હારી જઈએ તો નિરાશ થવાની જરૂર નથી. બહુ જ મોટો સ્કોપ છે. 57 લાખ વ્યક્તિઓ જ માત્ર આની અંદર જોઈન છે. શા માટે એવું બને છે કે નેટવર્ક માર્કેટિંગની અંદર એક વખત આવ્યા બાદ આપણે ફેલ જઈએ છીએ? સર નેક્સ્ટ, why people fail in network marketing? શું કામ એવું બને કે નેટવર્ક માર્કેટિંગ બિપિનભાઈ જોઈન કરે છે તો એ આગળ નથી લઈ જઈ શકતા? કંપની એકદમ વ્યવસ્થિત છે, કંપની સારી છે, છતાં પણ એ આગળ નથી લઈ જઈ શકતા. શું કામ? તો એના માટેનો રીઝન છે આપણે શું કરીએ છીએ હાલમાં. અત્યારે અહીંયા જે બેઠા છે એમાંથી 97% વ્યક્તિઓ એવા છે જે આ જે મેં દર્શાવેલું છે અહીંયા ટીવીમાં એને ફોલો કરે છે. આપણે શું કરીએ છીએ કે પહેલા કંપનીમાં જોઈન થઈએ છીએ, યસ ઓર નો, પછી આપણે પ્લાન શો કરીએ. જે પ્લાન આપણે સમજેલા છે એ બીજાને સમજાવી દઈએ અને આપણે એવું ઈચ્છીએ
એ શું થઈ જાય આપણી અંદર જોઈન થઈ જાય અને આપણને પૈસા મળવા મળે. આજ આપણા મગજની અંદર ચાલે છે, હા કે ના? આપણા માઇન્ડમાં જ વસ્તુ છે કે આપણે જોઈન થઈ ગયા, આપણે અપલાઈને આપણને જે પ્લાન બતાવ્યો એ પ્લાન આપણે બીજાને આપી દીધો. એને કહી દીધું ભાઈ 1100 ભરો, 75000 મળે, આટલા ભરો, આટલા મળે. 5-10 મિનિટમાં પ્લાન પૂરો 1 કરોડપતિ થઈ જાય. એને મજા આવી જાય અંદરથી, વાહ મજા આવી. પણ 10 મિનિટ પછી એને ખબર પડી જાય કે ના ભાઈ આ કે 10 મિનિટમાં કરોડપતિ થવાતું હશે. ત્યાં આપણી જે સમજાવવાની રીત છે ને એ થોડી ખોટી છે. આપણે જે એને આપીએ છીએ ને એ થોડું આપણે ઉતાવળ કરીને આપી દઈએ છીએ. સપોઝ એવું બને કે આ ભાઈ, શું નામ થોડું? ચિરાગભાઈ. આવું ચિરાગભાઈ છે અને શું નામ તમારું? અંકિતભાઈ. તમે માની લો, ધારી લો કે અંકિતભાઈ અને ચિરાગભાઈ બહુ જ સારા મિત્રો છે, નાનપણથી એ ભેગા જ રહે છે. એકબીજા ઉપર એને એટલો વિશ્વાસ કે બીજા ઉપર કોઈ કંઈ પણ કહે ને એનું માને જ નહીં, એટલો વિશ્વાસ, આંખ મીચીને એના પર વિશ્વાસ કરી શકે. હવે માની લો કે ચિરાગભાઈને અંકિતભાઈને એપેન્ડિક્સ થયું, રાત્રે 2 વાગ્યાનો દુખાવો થયો ફૂલ, કે ભાઈ રહેવાતું જ નથી, બહુ દુખે છે. એટલે તરત કોને ફોન કરે? મમ્મી પપ્પા સાથે નથી રહેતા, હોસ્ટેલમાં રહે છે, એટલે કોને ફોન કરશે? ચિરાગભાઈને. કારણ કે ચિરાગભાઈ એનો એકદમ બેસ્ટ ફ્રેન્ડ છે. કંઈ પણ સમસ્યા હોય, કંઈ પણ પ્રોબ્લેમ હોય, ચિરાગભાઈ દોડીને જાય એટલે એનો વિશ્વાસ છે કે ચિરાગ આવશે જ મારી પાસે. અને ચિરાગ એવું કહે કે તને એપેન્ડિક્સ નો દુખાવો છે ને એ હાડકું છે જ વધ્યું હશે તારો આંતરડા, હું હમણાં જ કાતર લઈને આવું, હમણાં તારું પેટ ફાડી નાખું અને વધેલું હાડકું કાપી નાખું. આ કાપવા દેશે ચિરાગભાઈ કે અંકિતભાઈ? એને કાપવા દેશે? શું કામ નહીં કાપવા દે? એનો ભાઈ પાકો ફ્રેન્ડ છે ને, ખબર છે એનું નુકસાન ક્યારેય નહીં કરે. છતાં પણ આ ભાઈ કાતર લઈને જશે ને તો ભાગશે, એની પાછળ દોડશે પણ એ પકડાશે નહીં. શું કામ? કારણ કે એનો ફ્રેન્ડ છે પણ એ ડોક્ટર નથી. સેમ વસ્તુ આપણે ઉલટી વિચારીએ કે આ ભાઈ બહુ મોટા સર્જન છે ચિરાગભાઈ, અંકિતભાઈને સેમ દુખાવો થયો છે, એને ફોન કરે કે ભાઈ એપેન્ડિક્સ નો દુખાવો થાય છે, તરત આ ભાઈ એવું કહે છે શું કે ભાઈ હમણાં જ આપણે હોસ્પિટલ અંદર દાખલ કરી દો, તારું ઓપરેશન કરી નાખીએ. આ તરત રાસકારો થશે કે નહીં? આ ભાઈ મારો ફ્રેન્ડ ડોક્ટર છે, એને બધી જ ખબર પડે છે, એ મારું કંઈ ખોટું થવા દેશે નહીં, મને દુખાવો તરત સારો થઈ જશે. સેમ આજે મેટર છે ને, થેન્ક યુ, આજે મેટર છે ને મિત્રો, એ જ મેટર નેટવર્ક માર્કેટિંગમાં કામ કરે છે. જ્યાં સુધી તમે એક્સપિરિયન્સ નથી લઈ શકતા, જ્યાં સુધી તમને પૂરેપૂરો નેટવર્ક માર્કેટિંગ કે જે કંપનીમાં તમે લોકોને જોઈન કરવા ઈચ્છો છો, એ કંપની શું કરવાની છે, શું કરે છે અને ભવિષ્યમાં ક્યાં જવાની છે, એના ભવિષ્યના પ્લાન કયા છે, જ્યાં સુધી તમે પૂરા ન સમજી શકો ત્યાં સુધી તમે સમજાવવાની ઉતાવળ કરશો તો યુ આર ડેફિનેટલી 100% ફેલ ઇન નેટવર્ક માર્કેટિંગ. તમે 100% નેટવર્ક માર્કેટિંગમાં ફેલ જશો. તો રાઈટ વે કયો છે? નેટવર્ક માર્કેટિંગને આપણે કઈ રીતે સમજાવી શકીએ લોકોને? બરાબર આ થીમને ધ્યાન આપજો, સમજવા પ્રયત્ન કરજો કે આપણે જો કોઈને નેટવર્ક માર્કેટિંગ વિશે સમજાવવું હોય તો કઈ રીતે તમે 10 વ્યક્તિને આ પ્લાન બતાવો, આ રીતે ચાલો, તો 10 વ્યક્તિમાંથી હું ગેરંટી આપું કે 5 વ્યક્તિ ડેફિનેટલી હા પાડે. કેટલાક હોય એવા કે જે આપણને કહે પણ ખરા કે ભાઈ આજે નહીં આવતીકાલે આવું થાય છે. ખાસ મિત્ર હોય તમારો બેસ્ટ ફ્રેન્ડ, એ કહે ભાઈ આજે નહીં આવતીકાલે ફોન કરો, ભાઈ હું બિઝી છું. પરમ દિવસે ફોન કરો કે ભાઈ ઓફિસ પર આવી જજો, પણ ઓફિસ પર તમે જાઓ ખરા, પૈસા ન આપે. આવા મિત્રો પણ હોય. એના માટેનું આપણે પહેલેથી માઇન્ડ સેટ હોય, હંમેશા યાદ રાખવાનું તમારી પાસે એક પ્લાન એ છે તો તમારી પાસે કોઈ પણ કામ કરવા માટેનો પ્લાન બી તૈયાર હોવો જોઈએ. જો તમે પ્લાન એ ની અંદર ફેલ જાવ છો તો જો તમારી પાસે પ્લાન બી હશે તો તમને સક્સેસફુલ થતા કોઈ રોકી શકશે નહીં. નેટવર્ક માર્કેટિંગને આપણે સમજવા માટે અથવા તો લોકોને સમજાવવા માટે શું કરવાનું, તો જે કંપનીની અંદર આપણે જોઈન થઈએ છીએ એને પહેલા પૂરેપૂરું જાણવા માટે આપણે પ્રયત્ન કરવાનો. મેં હમણાં તમને વાત કરી હજારોની સંખ્યામાં આજે 57 લાખ હું બતાવું છું ને એ એક્ટિવ મેમ્બર છે, બાકી જોઈન થયા છે કરોડોની સંખ્યા જે હાલમાં એક્ટિવ નથી. નેટવર્ક માર્કેટિંગની અંદર જોઈન થયેલા પર્સનની સંખ્યા કેટલી છે? કરોડોની સંખ્યામાં ભારતમાં જોઈન થાય છે, થોડો સમય રહે છે અને નીકળી જાય છે. શું કામ? એની પાસે ઇન્કમ નથી આવતી. આવા સંજોગોની અંદર જે 57 લાખ એક્ટિવ છે, શા માટે એક્ટિવ રહી શકે છે? તો એ લોકો જે થીમને ફોલો કરે છે એને આપણે સમજવા પ્રયત્ન કરીએ. તો પહેલા નો એન્ડ અન્ડરસ્ટેન્ડ અબાઉટ જે તે કંપની છે એના વિશે તમારે સમજવા માટે પ્રયત્ન કરવો જોઈએ. એનું લોંગ વિઝન કયું છે? જો એ કંપની પાસે લોંગ વિઝન ન હોય તો હું તમને કહું કોઈ પણ કંપની અહીંયા જે
આપણી ક્રેઝી વર્લ્ડ હોય કે ક્રેઝી બાજારની અંદર જો એની પાસે લોંગ વિઝન નથી તો આજે હું તમને તો આને છોડી દઉં. પણ તમને ખબર છે કે ક્રેઝી વર્લ્ડ આજે ક્રેઝી બાજાર લોન્ચ કરવા જઈ રહ્યું છે અને ક્રેઝી બાજાર એ ફ્લિપકાર્ટ છે કે એમેઝોન છે જે તમે એને ઓનલાઈન શોપિંગ કરી શકો છો. એ ભવિષ્યની અંદર ક્યારેય બંધ થવાનું નથી. આવનારો સમય ઓનલાઈનનો છે. આવનારા સમયની અંદર ઓનલાઈન શોપિંગ જ ચાલવાનું છે. કારણ કે આપણી પેઢી અત્યારે આપણા લગભગ 30-35 વર્ષની એવરેજ આપણે કાઢીએ જે બેઠા છે એની એવરેજ હશે 30 થી 35 વર્ષ. એ 30 વર્ષ આપણે ગણી લઈએ તો અડધું જીવન તો આપણું પૂરું થઈ ગયું છે. કારણ કે અત્યારે સરેરાશ આયુષ્ય કેટલું છે? માત્ર 60 વર્ષનું. 50-60 વર્ષે તો આપણો ફટાકડો થઈ જાય, ખબર જ નહીં ક્યારે અહીંયા બેઠા છીએ અને એટેક આવી જાય નક્કી નથી. કારણ કે ખાવાનું આપણને શુદ્ધ મળતું નથી, હવા શુદ્ધ છે નહીં. આવા સંજોગોની અંદર બાકીના જે 30 વર્ષ વધ્યા છે ને એ 30 વર્ષમાંથી તમે રોજના 7-8 કલાક કે 6 કલાક સુવાના ગણી નાખો ને તો એ 30 વર્ષમાંથી 9 થી 10 વર્ષ એવા છે જે તમારા સુવામાં જતા રહે છે. બાકીના જે 20 વર્ષ વધે છે 20 વર્ષમાંથી રજા છે, આપણી ફેમિલી છે, અથવા તો જ્યારે આપણે કોઈ બીમાર પડતા હોઈએ આવા સંજોગોની અંદર કે 5-10 વર્ષ નીકળી જાય તો વધે માત્ર 10 વર્ષ. આ 10 વર્ષમાં તમારે જે ઉખાડવાનું તેને ઉખાડ લેવાનું. તમે જે કામ કરો છો હવે તમારે વિચારવાનું છે કે તમે જે રસ્તા ઉપર છો, તમે જે કામ કરો છો એ 10 વર્ષમાં હું મારી લાઈફની સાથે સાથે મારી આવનારી પેઢી, મારા બાળકોને હું સિક્યોરિટી આપી શકીશ કે નહીં. જો તમારો જવાબ ના હોય તો એને તમારે હામાં લઈ જવા માટે નેટવર્ક માર્કેટિંગ ડેફિનેટલી કરવું જ જોઈએ. માત્ર કરવું જ ન જોઈએ, તમારા વિચારોની અંદર સતત 24 કલાકમાંથી જો 18 કલાક તમે જાગો છો તો 16 કલાક તમારા મગજમાં નેટવર્ક માર્કેટિંગ જ ચાલુ જોઈએ. તો નેટવર્ક માર્કેટિંગને તમે સાર્થક કરી શકો અને આવનારા સમયની અંદર વધારે ઇન્કમ તમારા માટે તો હોય જ પણ આવનારી પેઢી માટે પણ તમે સિક્યોર કરીને જઈ શકો. એના માટે જે કંપનીની અંદર તમે જોડાઓ એ કંપની વિશે તમે જાણતા હોવા જોઈએ. નો એન્ડ અન્ડરસ્ટેન્ડ અબાઉટ ધ કંપની. કંપની શું કરે છે એના લોંગ વિઝન વિશે, એના વિશે તમે જાણતા હોય પછી એની અંદર જોઈન ન થાઓ. તમારી જાતને પૂછો કે કંપની સારી છે, હું એની અંદર જોઈન થઈશ તો કોઈ પણ કાર્ય કરવા માટે 1000 દિવસનો ગાળો હોય. આવો આપણા શાસ્ત્રોની અંદર લખેલું છે. ચાણક્ય નીતિ વાંચો તેની અંદર પણ લખેલું છે કે કોઈ પણ કાર્ય આજે તમે શરૂ કરો અને આવતીકાલે તમને ફળ આપી દે એવું શક્ય નથી. અને તમારી જાતને તમારે કમિટ કરવાનું કે હું એની અંદર શું 3 વર્ષ સુધી કમિટેડ રહી શકું એમ છું. હા, તો એની અંદર તમે જોઈન થાઓ. આફ્ટર ધેન જોઈન ધ બિઝનેસ. તમે બિઝનેસને જોઈન કરો, ત્યારબાદ પ્લાનને શો કરો. જે વ્યક્તિને તમે પ્લાન બતાવ્યો છે એની સાથે એને જોઈન કરી અને એના ત્યારબાદ જે પ્રોડક્ટ આપણે ઓનલાઈન સેલ કરવાની હોય, આપણે જે ક્રેઝી વર્લ્ડની અંદર કે ક્રેઝી બાજારમાં જે ઓનલાઈન પોર્ટલની અંદર આપણે મૂકવાના છીએ એ વસ્તુનો ઉપયોગ આપણે કરતા થઈએ અને ત્યારબાદ એને કરાવીએ. એ વ્યક્તિ જોઈન થશે, ઉપયોગ કરતો થશે, એને અનુભવ થશે કે હું જે સાઇટ ઉપરથી શોપિંગ કરું છું ત્યાંથી મને તો ઇન્કમ થાય છે પણ મેં જેને જેને કીધું છે એને પણ ઇન્કમ થતી હોય તો એ વ્યક્તિ બીજાને કહી શકશે. ત્યારે તમારી પાસે રૂપિયા આવે છે. માત્ર એક વખત રૂપિયા ભરી દેવાથી આપણને રૂપિયા મળવાના નથી. એટલે હંમેશા જ્યારે અન્ય વ્યક્તિઓ પાસે આપણે જતા હોઈએ અથવા તો નેટવર્ક માર્કેટિંગને આપણે સમજાવવા માટે પ્રયત્ન કરતા હોઈએ તો આવા સંજોગોમાં પહેલા નેટવર્ક માર્કેટિંગના કોઈ પણ કંપની સાથે તમે જોડાવશો એના વિશેની 100% માહિતી તમારી પાસે હોવી જોઈએ. એની ટાઈમ તમને લાગે કે ક્રેઝી વર્લ્ડ કે ક્રેઝી બાજારની અંદર એક નાનો એવો પણ પ્રશ્ન છે તો તમારી અપલાઈનને પૂછી શકો છો. રાકેશભાઈ છે કે અન્ય કોઈ પણ મિત્રો હોય એને એની ટાઈમ ફોન કરો. મને એવું ક્યારેય યાદ નથી કે મેં રાકેશભાઈને ફોન કર્યો અને એને ફોન રિસીવ ન કર્યો હોય. કદાચ એવું બને કે મીટિંગની અંદર હોય તેનો ફોન સામેથી આવે છે. આવો અનુભવ તમને પણ થયો હશે. તમે કોઈ વ્યક્તિને પ્લાન બતાવવા માટે જાઓ છો, તમે કોઈ વ્યક્તિને સમજાવવા માટે જતા હોય એ પહેલા તમારા મનની અંદર તમારી જાતને પ્રશ્ન કરો કે કયા કયા પ્રશ્નો એવા છે જે મને પૂછી શકે છે. એના 100% જવાબ જ્યારે તમારી પાસે હોય ને ત્યાર પછી બીજા વ્યક્તિ પાસે તમે જજો. 110% હું છાતી ઠોકીને કહી શકું કે એ વ્યક્તિ પોતાની આઈડી પાડશે. એટલે નેટવર્ક માર્કેટિંગ મોટો સ્કોપ છે. એને આપણે કઈ રીતે હેન્ડલ કરી શકાય હમણાં મેં તમને કીધું એમ નેટવર્ક માર્કેટિંગની અંદર આ 4 E's ની જે ફિલોસોફી છે એને સમજાવવા માટે આપણે સમજવા માટે પ્રયત્ન કરીએ. તમે ભણવા જાવ છો અથવા તો બાળક આપણે ભણવા બેસાડીએ 1 થી 12 ધોરણ સુધી ભણે. પહેલું, બીજું, ત્રીજું, અત્યારે તો 15 વર્ષ થઈ ગયા. જુનિયર ને સિનિયર ને પ્લે ગ્રુપ આવે છે અને આવું બધું ચાલે છે. યસ ઓર નો? તમે મારી સાથે છો ને? હલો. 15 વર્ષ પોતાની લાઈફના જ્યારે બાળક આપે અને 12મું ધોરણ પૂરું કરે ત્યારે 12માની ડિગ્રી ઉપર કોઈને ખ્યાલ છે કે નોકરી મળી જાય છે? જો પોતાના જીવનના 15 વર્ષ 12 વર્ષ આપવા છતાં પણ એને નોકરી ન મળતી હોય તો આ નેટવર્ક માર્કેટિંગની અંદર તમે એવું વિચારીને ચાલો કે આજે જોઈન થયા અને આવતીકાલે થઈ જશે તો આવું શક્ય નથી. એક્ઝામમાં તમે ઘણા બધામાંથી ભણેલા છે, ગ્રેજ્યુએટ હશે,
10 ધોરણ 12 ધોરણ 8 ધોરણ તમને ખ્યાલ છે કે દર વર્ષે આપણી એક્ઝામ લેવાય. તમે એજ્યુકેશન ની અંદર છો, દર વર્ષે તમારી એક્ઝામ લેવાતી હોય. 10મા ધોરણની અંદર તમે ફેલ થયા તો તમને 11મા ધોરણમાં જવા નહીં દે. તમારે શું કરવું પડે? એને પાછું રિપીટ કરવું પડે, પાછી તમારી એક્ઝામ લેવાય. જો પાછા ફેલ થયા તો પાછું તમારે પાછું નીચે આવવાનું, 10માની એક્ઝામ આપવાની અને ત્યારબાદ એને ઉપર જવાનું. સેમ નેટવર્ક માર્કેટિંગમાં છે. જ્યાં સુધી તમારા મગજની અંદર આવેલા દરેક પ્રશ્નોમાં જો તમે ફેલ થતા જશો, તમારી પાસે એનો એક્સપિરિયન્સ જ નહીં હોય તો તમે ઉપર જઈ શકવાના નથી. અને ત્યારબાદ એથિક્સ છે. એજ્યુકેશન, એક્ઝામિનેશન, એક્સપિરિયન્સ અને એથિક્સ. તમે ત્યારબાદ કોઈના પ્રશ્નોને તમે વાચા આપી શકો, એને સમજી શકો. એટલે આવનારા સમયની અંદર નેટવર્ક માર્કેટિંગ શું છે? નેટવર્ક માર્કેટિંગ છે ને એક ઉલઝન વાળું છે. હું ફરી કહું છું, નેટવર્ક માર્કેટિંગ આપણા મગજની અંદર જ્યાં સુધી ક્લિયર નહીં થાય ત્યાં સુધી આપણે બીજાને સમજાવી શકવાના નથી. એટલે નેટવર્ક માર્કેટિંગનો સ્કોપ આવનારા સમયની અંદર ખૂબ જ મોટો છે. ઓનલાઈન પોર્ટલ જે આજે આપણે લોન્ચ કરવાના છે, ઓનલાઈન પોર્ટલ જે આજે તમારી સામે હમણાં ઉમેશભાઈ તમને બતાવશે કે ઓનલાઈન પોર્ટલ કઈ રીતે વર્ક કરશે. આવનારો સમય હું તમને ઉદાહરણથી બતાવી દઉં કે આવનારા સમયમાં ઓનલાઈન શું કામ જરૂરી છે અથવા તો ઓનલાઈન જ કેમ થઈ જવાનું છે. તો આપણી પેઢી તમે વાત કરી લો અત્યારની, તો કદાચ એવું બને કે આપણે નોકરી કરીએ છીએ પણ આપણી મિસિસ નોકરી કરતા નથી. પણ આવનારા સમયની અંદર આપણા બાળકો એજ્યુકેટેડ હશે તો સામે જે છોકરી છે એ પણ એજ્યુકેટેડ હશે. બંને નોકરી કરતા હશે તો જ ઘર ચાલતું હશે. આવા સમયની અંદર દિવસ દરમિયાન પોતપોતાની ઓફિસે પોતપોતાના કામમાં હોય તો શોપિંગ એ ક્યારે કરવાના? રાત્રે બેડ ઉપર સુતા સુતા કે આટલી વસ્તુની જરૂર છે, આટલી વસ્તુ આપણે મંગાવવાની છે. ઓનલાઈન કોઈ પણ સાઇટ ખુલશે, એ ઓનલાઈન સાઇટ ખોલીને એની અંદર જેટલી જરૂરિયાત છે એનો ઓર્ડર પાડશે અને સુઈ જશે. 2 દિવસમાં એના ઘરે વસ્તુ આવી જશે. અને આવા સમયની અંદર ઓનલાઈનની અંદર તમે જોતા જશો તો જેટલી અત્યારે સાઇટો ચાલે, ફ્લિપકાર્ટ હોય, એમેઝોન હોય કે કોઈ પણ હોય, એની અંદર અત્યારે જે સ્કોપ છે એના કરતા 1000 ગણો વધારે સ્કોપ કે આજે આપણે જે તમારી સામે લોન્ચ કરવા જઈ રહ્યા છે ક્રેઝી બાઝાર એની અંદર છે. કારણ કે ફ્લિપકાર્ટ કે એમેઝોનમાં તમે તો કમાઓ, જે શોપિંગ કરો છો એમાં તમને કંઈ ફાયદો નથી. જ્યારે આની અંદર જે શોપિંગ કરે એને પણ ફાયદો થશે. અને જેને આપણે ગુજરાતી ભાષામાં કહીએ ને આંગળી ચિંધ્યાનું પુણ્ય, એ આંગળી ચિંધ્યાનું પુણ્ય સ્વરૂપે તમારા વોલેટમાં પૈસા પણ આવતા હશે. એટલે કદાચ આ પહેલી સાઇટ એવી હશે કે જેની અંદર શોપિંગ કરવાથી તમને ફાયદો પણ થશે, તમારા વોલેટની અંદર રૂપિયા પણ જનરેટ થતા હશે અને આવનારા સમયની અંદર ખૂબ જ સારી પેસિવ ઇન્કમ, જે આપણે શરૂઆતમાં મેં તમને વાત કરી કે પેસિવ ઇન્કમ તમે ખૂબ જ સારી રીતે જનરેટ કરી શકતા હશો. એટલે આશા રાખું છું કે આવનારા સમયની અંદર નેટવર્ક માર્કેટિંગમાં તમે તો જોડાયેલા છો પણ તમારી સાથે સાથે અન્ય વ્યક્તિઓ તમારી ડાઉનલાઈનમાં અત્યારે બધા તમે લીડર છો. એક્સપિરિયન્સમાં મેં પહેલા તમને કીધું કે પ્રેશર ઉપર પ્રેશર હોય એવું લોકો માને છે. પ્રેશર ઉપર પ્રેશર હોય એવું લોકો માને છે, પણ પ્રેશર ઉપર પ્રેશર ક્યારેય નથી હોતું એ સાબિત કોણે કરી દીધું? ઇન્ડિયાની ટીમે. પ્રેશર ઉપર પ્રેશર હોતું નથી. કારણ કે ફ્રેશર છે જે વ્યક્તિ, દાખલા કે હું નેટવર્ક માર્કેટિંગ ક્યારે કરતો જ નહોતો, નેટવર્ક માર્કેટિંગ મને ખબર જ નહોતી શું છે, હું ફ્રેશ છું. જ્યારે હું નેટવર્ક માર્કેટિંગમાં આવીશ ને ત્યારે લોકો મને નથી જાણતા, એટલે હું મારો 100% નહીં આપું, 1000% આપીશ. કારણ કે મારી અંદર શું છે, હું ક્યાં સુધી જઈ શકું ને એ લોકો મને જજ જ નહીં કરી શકે. કારણ કે લોકોને ખબર જ નથી કે હું ક્યાંથી ક્યાં જઈ શકું છું. પણ નેટવર્ક માર્કેટિંગમાં જે ફ્રેશર છે ને એ જ ચાલે છે. એટલે જો તમે નેટવર્ક માર્કેટિંગને હજુ પણ જોઈન નથી કરી અને એની અંદર પણ જો આવી સારી કંપનીઓ તમારી સમક્ષ છે, તમારી સાથે છે, તમારા મિત્રો છે, રાકેશભાઈ છે, ઉમેશભાઈ છે કે અન્ય મિત્રો જે તમને સાથ સહકાર આપવા માટે કમિટેડ છે, 24 કલાકમાં ગમે ત્યારે તમે ફોન કરો અને તમારી પાસે આવીને ઉભા રહી જતા હોય, તો આવા સંજોગોમાં આ એક ઓપોર્ચ્યુનિટી છે જે ભવિષ્યની અંદર તમને ખૂબ જ સારો એવો લાભ આપી શકે છે. એટલે હું ફરીને વિનંતી કરીશ કે જો તમે નેટવર્ક માર્કેટિંગ કરવા ખાતર કરો છો તો આજે છોડી દેજો. પણ નેટવર્ક માર્કેટિંગને તમે એક વખત એને ઓઢવાની, એને પીવાની, નેટવર્ક માર્કેટિંગ પર સુવાનું, તમારા મગજની અંદર જો સતત નેટવર્ક માર્કેટિંગ ચાલતી હશે તો હમણાં મેં તમને બતાવ્યું કે માત્ર 4-5%, 7% લોકો જ એવા છે જે ફૂલ ટાઈમ નેટવર્ક માર્કેટિંગ કરે છે અને આવનારા સમયની અંદર એ લોકો જ કમાવાના છે. બાકી ઘણા લોકો, 97% લોકો એવા છે જે બીજાની ગુલામી કરે છે. કોઈ જગ્યાએ જોબ કરે છે, 15-20 હજાર રૂપિયા પગાર આવે, દર પહેલી બીજી તારીખે એના એકાઉન્ટમાં પૈસા આવે, મોબાઈલની રિંગ ટીંગ 2 વખત વાગે, તમે મેસેજ જુઓ, ખુશ થઈ જાઓ, 20,000 રૂપિયા આવી ગયા છે. પણ એ 20,000 રૂપિયા તમારું ભવિષ્ય સિક્યોર નહીં કરી શકે
અત્યારે મિડલ ક્લાસના વ્યક્તિને પણ પોતાનું ઘર ચલાવવા માટે 40-50 હજાર રૂપિયાની જરૂર પડે. જો એની પોતાના બાળકોની, પોતાની ફેમિલીની બધી જરૂરિયાતો પૂરી કરવી હોય સારી રીતે, તો 40-50 હજાર રૂપિયા તો એને જોઈએ જ છે દર મહિને. અને એ 40-50 હજાર કમાતા છતાં પણ જો તમે કંઈ સેવ ન કરી શકતા હોય તો એ વિચારવા જેવો પ્રશ્ન છે. એટલે આવનારા સમયની અંદર નેટવર્ક માર્કેટિંગનો સ્કોપ ભારતની અંદર ખૂબ જ મોટો છે. એને અત્યારે હાલમાં જે અહીંયા તમે ખૂબ જ ભાગ્યશાળી કહેવાઓ કે તમે અહીંયા બેઠા છો અને નેટવર્ક માર્કેટિંગ તમે કરી રહ્યા છો, તો આવનારા સમયની અંદર ઘણી બધી ડાઉનલાઈન તમારી નીચે થશે. આવનારા સમયની અંદર નેટવર્ક માર્કેટિંગને લગતા કોઈ પણ સેમિનાર હોય એને હંમેશા એટેન્ડ કરવાના. કેટલાય વિડીયો યુટ્યુબ ઉપર તમને દેખાશે, ગૂગલ ઉપર તમે એના આંકડાઓ સર્ચ કરશો. આપણું શરીર છે, આપણું શરીર. હું અત્યારે અહીંયાથી 5 કિલોમીટર ચાલીને જતો હતો, પછી કદાચ મને થાક લાગે. શું કામ? કારણ કે હું દરરોજ ખાઉં છું. પણ એવું બને કે હું 15 દિવસ ખાવાનું બંધ કરી દઉં, પાણી ન પીવું. કોઈ મને કે અહીંયાથી 2 કિલોમીટર ચાલીને જવા હું ચાલી શકું? એ તમારા શરીરનો ખોરાક છે, તમારા મનનો ખોરાક છે ને, કે આવા સેમિનાર હોય એને અટેન્ડ કરવાના. કોઈ જગ્યાએ ન સેમિનાર થતા હોય તો યુટ્યુબ ઉપર સારા મોટિવેશનલ વિડીયો હોય, સારા પુસ્તકો છે, એનું સતત તમે વાંચન કરશો તો આ નેટવર્ક માર્કેટિંગ, કારણ કે આજુબાજુ સમાજની અંદર ઘણા બધા લોકો એવા છે જેની નેગેટિવિટી તમારા મગજમાં લાવવા પ્રયત્ન કરશે અને કરતા પણ હશે. એનો અનુભવ તમે કરેલો હશે. તમારા માઇન્ડ ઉપર સતત ટોર્ચર કરતા હશે કે ભાઈ તું કરે છે ને કરાય જ નહીં, 40,000 ની નોકરી કેવી સરસ છે, એ કરને ભાઈ. આની અંદર તને ખાલી સપના બતાવશે કે ભાઈ દર મહિને તને આટલા મળશે, 5 વર્ષમાં કરોડપતિ થઈ જશો. પણ એ શક્ય બને છે. લોકોને તમારા એફર્ટમાં રસ જ નથી. જ્યારે તમે સક્સેસ ઉપર હોય ને ત્યારે એના એ જ લોકો જે તમને કહેતા હોય ને આ ન કરાય, એ જ લોકો કહે ભાઈ મને તો ખબર જ હતી ભાઈ તું તો કંઈ કરી શકે. એને એ જ લોકો એવું બોલતા હોય કે મને તો ખબર જ હતી કે આ નેટવર્ક માર્કેટિંગમાં આ કંપની છે ને બહુ સારી છે, એની અંદર તને કંઈક મળવાનું જ હતું, તને મળ્યું છે ભાઈ, હવે મને તું જોઈન કરી દે. ત્યારે તમે એને કહેશો ને કે ભાઈ આજથી મેં 5 વર્ષ પહેલા તને કીધું હતું કે ક્રેઝી વર્લ્ડની અંદર તું જોઈન થઈ જા, તો અત્યારે તું મારી સાથે મારી બાજુમાં ઊભો હોત. પણ અત્યારે તારે પાછી એકથી શરૂ કરવાનું છે. આવી જે વસ્તુઓ છે લોકોના મગજ સુધી તમે પહોંચાડી શકશો તો નેટવર્ક માર્કેટિંગમાં યુ આર સક્સેસફુલ પર્સન. આગળ નેટવર્ક માર્કેટિંગની અંદર ક્રેઝી વર્લ્ડને ક્રેઝી બજારમાં કઈ રીતે લઈ જઈ શકાય એના વિશેની વધારે માહિતી આપવા માટે ઉમેશભાઈને કહીશ. ઉમેશભાઈ. થેન્ક યુ વેરી મચ ભરત સર. એકવાર જોરથી તાળી વગાડો. હવે સવાલ પૂછો, આ તાળી કેમ વગાડી? કોની માટે વગાડી? પોતાના માટે. યસ, એક્સેલન્ટ. કંપનીએ ગયા મહિને એક ડેટા મોકલેલો, તમે જોયો હોય તો. કયો ડેટા? કે ઇન્ડિયામાં વર્કિંગ થાય છે, આખા ઇન્ડિયામાં કોઈને ખબર છે કેટલા રાજ્ય છે? ભારતમાં રાજ્યો કેટલા છે કોઈને ખ્યાલ છે? 28 રાજ્યો છે. એમાંથી નંબર 1 ઉપર ગુજરાત છે. અને એ આપણા લીધે છે કારણ કે આપણે એક્ટિવલી કામ કરીએ છીએ, કંપનીને સમજીએ છીએ, કંપનીના વિઝનને સમજીએ છીએ અને આપણે આગળ વધીએ છીએ. કંપનીમાં તમને જ્યારે માહિતી હશે ત્યારે એક વસ્તુ કહેવામાં આવી છે કે કંપની ઈ-કોમર્સ બિઝનેસ પ્લેટફોર્મ છે, જેમાં સરે જે વાત કરી એ આધાર પ્રમાણે ભારત તો હજી ટોપ 10 માં નથી. ટોપ 10 તો છોડો, 130 કરોડની વસ્તી લઈએ તો 1 કરોડ મેમ્બર નથી, બરાબર? અને કંપનીનું વિઝન શું છે? જે સરે કીધી વાત બરાબર છે, જે કોઈ પણ અમે પણ હોઈએ, કારણ કે એક સમય અમારા માટે પણ કંપની શું હોય? નવી હોય. જેવી રીતે આપણે બીજાને કહેતા હોઈએ કે ભાઈ કંપની છે શું, શોપિંગ છે શું, ઈ-કોમર્સ બિઝનેસ પ્લેટફોર્મ છે શું, તો અમને શું વિઝન આપેલું કંપની? તો કંપનીનું એક જ સિમ્પલ વિઝન છે કે આવનારા થોડાક જ વર્ષોમાં કંપની ઇન્ડિયાની ટોપ 5 માં હશે. ક્રેઝી બાઝાર ઈ-કોમર્સ પ્લેટફોર્મ છે. તમે કોઈ પણને પૂછશો, એક સમય એક વિઝન જે કંપનીનું છે, જે રીતે કામ કરે છે, કે કહીને માર્કેટમાં ભાટિયા મોબાઈલની એક છાપ છે કે લોક સસ્તા કહેતે હૈ और हम સસ્તા દેતે હૈ. લોકોની ફર્સ્ટ ચોઇસ હશે ક્રેઝી બાઝાર. ક્રેઝી બાઝાર ફર્સ્ટ ચોઇસ હશે. કંપનીનું વિઝન છે અને થોડાક જ વર્ષોમાં કંપની ટોપ 5 માં આવી જશે. અને પછી જે ટોપ પિલર કહેવાય ને કે ભાઈ એક સમય એવો આવશે કે જો કોઈને
પૂછશો કે આ વસ્તુ શોપિંગ ક્યાંથી કરી, શર્ટ્સ છે, વોચીસ છે, બેલ્ટ્સ છે, કોઈ પણ ખરીદીમાં તમને કદાચ ખ્યાલ નહીં હોય, ઓનલાઈનનો ડેટા છે, સૌથી વધારે શોપિંગ કોણ કરે ઓનલાઈન પ્લેટફોર્મ પર? કોઈને ખ્યાલ છે કોણ કરે? જે માર્કેટ છે એમેઝોન અને ફ્લિપકાર્ટનું માર્કેટ છે, કયું માર્કેટ છે ખ્યાલ છે કોઈને? ખરીદી કોણ કરે? એક્ઝેક્ટ કોણ ખરીદી કરે? ઓનલાઈન શોપિંગ થાય છે તો કરે છે કોણ? ના, વુમન કરે, વાઇફો કરે, મહિલા કરે, જે આખો દિવસ શું હોય, ફ્રી હોય અને બધી વસ્તુ જોયા કરતી. કમાવા વાળું કોણ છે? હસબન્ડ હશે કે પપ્પા હશે, કોઈ પણ. બરાબર? એટલે ઓલમોસ્ટ જે છે કંપનીનું જે વિઝન છે ઈ કોમર્સમાં એટલું બ્રોડ છે અને કંપની એટલી એક્ટિવલી કામ કરે છે ઈ કોમર્સ બિઝનેસ પ્લેટફોર્મમાં પણ. એ પણ આપણે ડિટેલમાં અત્યારે જાણશું કે કઈ રીતે આપણે કનેક્ટ કરીને કામ કરશું. કારણ કે કંપની જે પ્રોડક્ટ મૂકે છે, પ્રોડક્ટ પ્રાઇસ જે રેન્જ છે અને જે બેનિફિટ્સ છે કે જે આપણને મળવા જોઈએ. અત્યાર સુધી હું તમને ફ્લિપકાર્ટની વાત કરું, એમેઝોનમાંથી વાત કરું, તો કોઈ મંગાવેલી છે વસ્તુ ફ્લિપકાર્ટ એમેઝોનમાંથી? ઓલમોસ્ટ બધા. ઓકે, પૈસા આપવાના હોય કે લેવાના હોય? આપવાના હોય. લેવાના. કોઈ લીધા હોય એવું છે અહીંયા? આપશે પણ એમાંથી ખરીદી કરશો અને એમાંથી ઇન્કમ કરશો ને એનાથી શોખ પૂરા કરશો. પૈસા આપશે પણ એનાથી ખરીદી કરી શકશો, એનાથી શોખ અને મોજ શોખે કરી શકશો. બધું કોમ્બિનેશન છે કે કઈ રીતે તમે જે અત્યાર સુધી તો એક જ એને ટ્રેન્ડ છે. શું ટ્રેન્ડ છે કે ભાઈ તમારે કોઈ પણ વસ્તુ લેવી છે તો તમે તમારે પૈસા જે ઇન્કમ કરી છે એનાથી ખરીદી કરો. બરાબર? મતલબમાં મારે કોઈ પણ વસ્તુ લેવી છે, ઇવન મોબાઈલ લેવો છે, 10,000 રૂપિયા પ્રાઇસ છે, તો મારે શું કરવું પડશે? મારી પાસે 10,000 રૂપિયા હોવા પડે તો હું એમેઝોન ફ્લિપકાર્ટમાંથી ખરીદી શકીશ. બીજો કોઈ ઓપ્શન છે કોઈ પાસે? બીજો કોઈ ઓપ્શન છે શોપિંગ માટે? એટલા માટે કંપનીનું વિઝન છે કે એક સમય આવશે કે કેમ આપણે થોડાક જ વર્ષોમાં ટોપ 5 માં આવી જશું અને બહુ જલ્દી આપણે ટોપ 3 માં આવી જશું. બરાબર? કંપની ટાર્ગેટ કરે છે એમેઝોન અને ફ્લિપકાર્ટને. કંપનીનું કામ કોઈ નાનું છે નહીં. બરાબર? તો એમાં તમને જણાવીશ કેટલા બેનિફિટ થશે ક્રેઝી બાજારમાં અને ક્રેઝી વર્લ્ડમાં. નેક્સ્ટ, બેનિફિટ્સ એન્ડ ઇન્કમ. મતલબમાં મેં તમને જે અત્યારે વાત કરી, તમને ક્રેઝી વર્લ્ડની તો અત્યારે બધા મેમ્બર છે એટલે ઇન્કમ તો ખબર જ છે બધાને. ઘણા બધા અહીંયા મેમ્બર છે જેના 100 ની ટીમ છે, કોઈની 200 ની ટીમ છે, કોઈની 300 ની ટીમ છે. બરાબર? કોઈની 500 ની, કોઈની વધારે ટીમ છે. અને એ ટીમોની અંદર બધાની ઇન્કમ થઈ છે. ઇન્કમ થઈ છે ને બધાને? યસ. હવે એ ઇન્કમ થી તમારે શોપિંગ કરવી હોય તો કરી શકાય ને. એ શોપિંગ કરશો એમાં પણ કેટલા ફાયદા થશે એ પછી સમજશું. પહેલા ક્રેઝી વર્લ્ડમાં કેટલી ઇન્કમ થશે એની એક વાત નાની એવી થોડી ઓવરવ્યુ લઈ લઈએ. નેક્સ્ટ, મેમ્બરશિપ 1100 ની લેશો. બરાબર? એ તો બરાબર છે. ક્રેઝી વર્લ્ડમાં આપણે જે મેમ્બરશિપ છે એ 1100 રૂપિયાની ખાલી મેમ્બરશિપ છે. 1100 ની સામે નેક્સ્ટ કેટલી બેનિફિટ થશે? તો 1100 ની સામે 1100 રૂપિયા સીધે સીધા ઇન્સ્ટન્ટ ક્રેઝી બાજારમાં ખરીદી કરવા માટે મળી જશે. ઇન્સ્ટન્ટ. તમે કોઈ પણ તમારો મેમ્બર છે જેને તમે સમજાવ્યું છે કે 1100 રૂપિયા ભરે છે તને મળે છે શું? તો અત્યાર સુધી આપણે એક જ વસ્તુ ફોકસ કરતા હતા. શું? 75,000 મળશે. બરાબર? ટાઈમ ડિલે આવે. કંપનીએ કીધું છે ક્રેઝી વર્લ્ડના જે પણ મેમ્બરશિપ લેશે એ દરેક મેમ્બરને ઓન ધી સ્પોટ 1100 રૂપિયા ક્રેઝી બાજારમાં ખરીદી કરવા માટે મળી જશે. જ્યાં ઓલરેડી જે બધી પ્રોડક્ટ હશે એ અવેલેબલ હશે, A to Z પ્રોડક્ટ અવેલેબલ હશે. ત્યાં પણ જે વસ્તુ પર ડિસ્કાઉન્ટ હશે. માની લો કોઈ વસ્તુ છે 1000 રૂપિયાની જે જીવન જરૂરિયાત હોય, માની લો વોચીસ છે 1000 રૂપિયાની, તો એમાં ડિસ્કાઉન્ટ થઈને 30% ડિસ્કાઉન્ટ એ 700 રૂપિયાની મળતી હોય. બરાબર? તમારી પાસે 1100 રૂપિયા છે, તમે ખાલી ક્રેઝી વર્લ્ડ બાજારના મેમ્બર છો, 20% તમને એડિશનલ મળશે. ક્રેઝી બાજાર જે છે એ ઇન્ડિવિડ્યુઅલ ઈ કોમર્સ પ્લેટફોર્મ જ રહેશે કે જ્યાં કોઈ પણ વ્યક્તિ ક્રેઝી વર્લ્ડનો મેમ્બર નથી એ પણ શોપિંગ તો કરી જ શકશે. બરાબર? પણ આપણે વર્લ્ડમાં છીએ, આપણે માર્કેટિંગ કરીએ છીએ એટલે કંપની આપણા માટે એડિશનલી વર્ક કરે છે કે ભાઈ તમે રિસ્પોન્સિબલ છો કે તમે લોકો સુધી એ બ્રાન્ડને, ક્રેઝી બાજારને તમે લોકો સુધી લઈ જઈ રહ્યા છો, લોકોને જાણ કરી રહ્યા છો. હા, બેનિફિટ તો છે. આમાંથી એવું બન્યું હશે ને તમે 10 જણાને કીધું તો કે 10 જોઈન થઈ ગયા? ના ને, તમે બેનિફિટ તો બતાવ્યા છે, તમે જોયા છે, એ જોઈન થયા નહીં. પણ એક સમય તો આવે ને એને સમજાઈ જશે કે આટલા બેનિફિટ તો એ કહેતા હતા ને હવે મળે છે. મેન વસ્તુ છે. બરાબર ને? અનુભવ, એક્સપિરિયન્સ કે ભાઈ 1100 રૂપિયા આપણે ભર્યા તો સામે 1100 રૂપિયા મળી ગયા. મને અનુભવ સારો થયો. એક તો ઇન્કમ સારી થઈ, કોઈ મેમ્બર બન્યા તો ડાયરેક્ટ ઇન્કમ તમને ખ્યાલ જ છે.
કોઈ મેમ્બર ડાયરેક્ટ ઇન્કમ કરે તો ડાયરેક્ટ ઇન્કમ થઈ, ટીમ ડેવલપ થઈ તો કેશબેક ઇન્કમ થઈ, વધારે સારું કામ થયું તો રિવોર્ડ ઇન્કમ થઈ. બરાબર? મને ઇન્કમ થઈ, મને ખ્યાલ આવ્યો એટલે મેં બીજાને કીધું. હવે શોપિંગ એ કરશે ક્રેઝી બાઝાર ઉપરથી, એમાં પણ બેનિફિટ થશે. ક્રેઝી બાઝારમાં પણ 4 ઇન્કમ છે અલગથી. ક્રેઝી બાઝારમાં પણ અલગથી 4 ઇન્કમ છે. કઈ રીતે? કે ભાઈ ચાલો આ તો નેટવર્ક માર્કેટિંગનો વિષય થઈ ગયો ક્રેઝી વર્લ્ડ તો, બરાબર? પણ ઈ-કોમર્સ તો પહેલેથી જ કામ કરે છે. મેં તમને કીધું ને, એમેઝોન ફ્લિપકાર્ટમાં તો બધા કામ કરે છે ને. હવે કોઈ પણ વ્યક્તિ છે, એને કોઈ પણ વસ્તુ લેવી છે તો એ શું કરશે? માની લો મારે એક સાદું લેપટોપ લેવું છે, સાદું કે મારી જે પણ 50,000 વાળું લેવું કે જે પણ લેવું છે, તો હું શું કરીશ? પહેલા સર્ચ કરીશ, માર્કેટમાં જઈશ કે ભાઈ મારે આ લેપટોપ લેવું છે, આની પ્રાઇસ શું? તો માની લો કે ભાઈ શોપ વાળાએ મને કીધું 50,000 છે. તો હું શું કરીશ? હવે ઘરે આવીને મોબાઈલ ખોલીશ, કળિયુગના જે ભગવાન છે, કોણ છે? મોબાઈલ, ગૂગલ બાબા, એને કહીશ કે ભાઈ મારે લેપટોપ લેવું છે, તમે મને રસ્તા દેખાડો. બરાબર? એટલે રસ્તામાં બધી આવી જશે, આપણે ક્રેઝી બાઝાર આવી જશે, બધી અલગ અલગ આવી જશે. બરાબર? એને આપણે તો કેવું નથી ત્યાં, પણ ગૂગલ બાબાને તો ખબર છે ને કે ભાઈ ક્રેઝી બાઝાર કામ કરે છે અને એની વસ્તુ બરાબર હોય છે, એકદમ જેન્યુઇન હોય છે અને લઈ શકાય છે. એટલે એ વ્યક્તિ ત્યાંથી ખરીદી કરશે. બરાબર? તો એ રીતે ખરીદી કરી શકશે. પણ માની લ્યો એમાં પણ કોઈ પ્રોડક્ટ છે જે તમે કોઈને જણાવો છો કે ભાઈ ચાલો આ તો વસ્તુ ઠીક છે, ચાલો ક્રેઝી વર્લ્ડ તો અમારી એક નેટવર્કની અલગ આખી ઇમેજ છે, પણ જો તમે ખાલી કોઈને જાણ કરો છો ખરીદી કરવા માટે, તો એની પણ ઇન્કમ થશે. બીજી વસ્તુ, તમારી ટીમ છે એ ક્રેઝી બાઝાર ઉપરથી કંઈ પણ વસ્તુ પરચેસ કરશે, એમાં મેં તમને શું કીધું? એક તો જે પ્રોડક્ટ ઉપર ડિસ્કાઉન્ટ હશે તો મળશે જ તે, પ્લસ તમે મેમ્બર છો ક્રેઝી વર્લ્ડના એનું અલગ ડિસ્કાઉન્ટ મળશે, પ્લસ તમે જે પરચેસ કરશો એના ઉપર પણ ઇન્કમ થશે. અહીંયા જ કમાઓ, જરૂર છે તો પરચેસ કરો, અને પરચેસ કરશો એની પણ ઇન્કમ થશે. બરાબર? મતલબમાં તમે ક્રેઝી વર્લ્ડનું પ્લેટફોર્મ ઉપયોગ કરો છો કે ક્રેઝી બાઝારનું પ્લેટફોર્મ ઉપયોગ કરો છો, બધે ફાયદો છે. યસ નો? અત્યાર સુધી આપણે શું જોયું? જે આપણને એમેઝોન અને ફ્લિપકાર્ટે દેખાડ્યું કે આવો અને ખર્ચા કરો. બરાબર ને? મેં તમને શું કીધું? પરચેસ કોણ કરે છે? વાઇફ, મહિલા કરે છે. એ આખો દિવસ નવરી છે ને જોવા માટે. કમાય છે કોણ? આપણે બધા. આપણને તમે જે વસ્તુ મંગાવી હશે એમાં તમે જોજો 70% વસ્તુ તમે ફેમિલી માટે મંગાવી હશે, તમારા માટે કંઈ મંગાવ્યું હશે નહીં, કારણ કે તમારે ચાલે છે, તમે ક્યાં પરચેસ કરવાના. બરાબર? તો તમારા વાઈફને કહી દો કે પરચેસ કરવું હોય તો ક્રેઝી બાઝાર ઉપર જઈને કરી લેજે. કેમ? કારણ કે આપણે જે ક્રેઝી વર્લ્ડમાં ઇન્કમ થશે એ તમે ક્રેઝી બાઝારમાં પણ એ પૈસા ટ્રાન્સફર કરીને ઉપયોગ કરી શકશો. મેઇન બેનિફિટ છે 1100 ની સામે આપણને સીધા 1100 રૂપિયા 100% બેનિફિટ ડાયરેક્ટ થઈ જશે. મેમ્બરશિપ હવે લે છે દરેક મેમ્બર, બરાબર? એને સીધા ક્રેઝી બાઝારમાં 1100 રૂપિયા મળી જશે, જેની પરચેસ કરી શકશે. કોઈ પણ પ્રોડક્ટ પરચેસ કરશે, એને જે પણ જરૂર, આપણને તો ખબર નથી શું પરચેસ કરશે, એને જે પણ કરવું હોય તે. નોન વર્કિંગ ઇન્કમ 75,000 તો ખ્યાલ છે કે જે આપણે ક્રેઝી વર્લ્ડમાં આવશે, એ પણ તમને ખ્યાલ હશે. આ નોન વર્કિંગ છે. નોન વર્કિંગ કેમ કે તમે ખાલી 1100 રૂપિયા ભરો છો તો પણ તમને આ બે બેનિફિટ સીધા મળી જશે, દરેક મેમ્બરને મળશે. એ કંપની એમાં તો કંઈ કીધું નથી કે આને જ મળશે આને નહીં મળે, એવું તો કંઈ નથી. આ બધા માટે છે. હવે આગળ વર્કિંગ ઇન્કમ. પહેલામાં તો બધું આખું ભારત છે, જેટલા પણ અત્યારે મેમ્બર છે બધાને મળવાની છે. આપણે આજે અહીંયા ભેગા થયા છીએ વર્કિંગ ઇન્કમ માટે. બરાબર ને? કે ભાઈ અમે કામ કરીએ છીએ, અમે લોકોને જાણ કરીએ છીએ, અમે નેટવર્કિંગની અંદર ઉતરીએ છીએ, અમે લોકોને બેનિફિટ આપીએ છીએ. તો એમાં જે તમને ઓલરેડી જે ઇન્કમ ખ્યાલ છે કે ભાઈ તમે કોઈ પણને રેફર કરો છો તો ડાયરેક્ટ ઇન્કમમાં કેટલી ઇન્કમ થશે? કોઈ એક મેમ્બર જોડાય તો 550 રૂપિયા ઇન્સ્ટન્ટ. બરાબર? કોઈ પણ મેમ્બરશિપ લે છે ઇન્સ્ટન્ટ ઓન ધી સ્પોટ. બરાબર? એના માટે એક તાળી થઈ જાય. અને મને ઘણા બધા મેમ્બર મળ્યા છે કે એક મેમ્બર જોડાયનું પેમેન્ટ ક્યારે આવે? મેં કીધું વિથિન 10 સેકન્ડ. એને મને 3 વાર પૂછ્યું કે મેમ્બર જોડાય એનું પેમેન્ટ ક્યારે મળે? મેં કીધું 10 સેકન્ડ. એને મને 3 વાર પૂછ્યું. હું 3 વાર બોલી લઉં. એને મને પૂછ્યું જે મેમ્બર જોડાય એનું પેમેન્ટ ક્યારે આવે છે? મેં કીધું વિથિન 10 સેકન્ડ. મને કે 10 સેકન્ડ કેમ લાગે છે? મેં કીધું રિફ્રેશ તો કરીને પેજ. બરાબર ને? તું તારી ઇન્કમ થઈ ગઈ જો રિફ્રેશ તો કરીને એટલે આવી ગયા છે. એમાં 10 સેકન્ડ લાગશે જો ઇન્ટરનેટ હશે તો, નહીં તો વધારે લાગશે. બરાબર? પણ મારે 10 સેકન્ડ લાગી હતી એટલે હું 10 સેકન્ડ કહું છું. ઇન્સ્ટન્ટ પેમેન્ટ મળે છે જો ડાયરેક્ટ ઇન્કમમાં 550. સેમ વસ્તુ કેશબેકમાં કે જેની અંદર 7 આપણે લેવલ મૂકેલા છે, 40 40 30 30 25 15 15. બરાબર? કે ભાઈ આપણે બધાને શું કહીએ છીએ કે ભાઈ જે નોન વર્કિંગ ઇન્કમ છે કે એમાં તને 1100 તો પહેલામાં મળી જશે ભાઈ,
બરાબર? જે અત્યાર સુધી કદાચ બની શકે તમે બધા નહીં કહેતા હોય, પણ હવે જે તમારે કહેવાનું છે કે તમે જેવું મેમ્બરશિપ લ્યો છો ઇન્સ્ટન્ટ તમને ક્રેઝી બાઝાર ઉપર 1100 રૂપિયા મળશે. બરાબર? એક આખો અલગ છે, એમાં કહી દઈશું કઈ રીતે. બીજી વસ્તુ કે જે તને નોન વર્કિંગમાં 75000 મળે છે એના માટે તારે કમ્પલસરી શું રિક્વાયરમેન્ટ છે? 2 રિક્વાયરમેન્ટ છે. શું? મિનિમમ 3 ડાયરેક્ટ મેમ્બર, 1500 રૂપિયા ટોપ અપ. શું છે? મિનિમમ 3 મેમ્બર ડાયરેક્ટ અને 1500 રૂપિયા ટોપ અપ. એટલે એ જે નોન વર્કિંગ ઇન્કમ છે એ વોલેટમાં આવતી થઈ જશે અને એ વોલેટમાંથી તમે વિથડ્રોલ કરો, તમે ક્રેઝી બાજાર ઉપર શોપિંગ કરો. બરાબર? જે પણ તમારી ચોઈસ હોય કે તમારે આગળ ટીમ વધારવી છે, તમારે આગળ ટોપ અપ કરવું છે, XYZ, એ તમારી પાસે બધા ડિટેલ ઓલરેડી છે. અને સૌથી વધારે કે ભાઈ આપણું તો થઈ ગયું છે કે ભાઈ મારી નીચે તો 100 મેમ્બર છે, હજી હું શા માટે મહેનત કરું? શેના માટે? રિવોર્ડ માટે. કે ભાઈ હું ખાલી મારા મેમ્બર્સને મોટિવેટ કરી, મારા મેમ્બરને ઇન્ફોર્મ કરી, મારા મેમ્બર સાથે કનેક્ટેડ રહી અને જાણ કરીશ, એને કહીશ કે તું ખાલી મેમ્બરને શું દેખાડ? પ્લાન દેખાડ. કોઈ ક્વેરી હોય, કોઈ ક્વેશ્ચન હોય તો અમને જાણ કર, અમે એને મળશું, અમે એને સમજાવશું. બરાબર? તો જેટલું પણ કામ થશે નીચે ટીમ ડેવલપમેન્ટમાં, બરાબર, એમાં પણ શું થશે? રિવોર્ડ ઇન્કમ જનરેટ થશે. બીજી મહત્વની, તમારી ટીમ પણ ક્રેઝી બાજારમાં જે શોપિંગ કરશે એના પણ તમને ઇન્કમ થશે. ફાયદો લાગે છે? તમારી ટીમે ક્રેઝી બાજારમાં જે પરચેસ કરશે એનો પણ તમને બેનિફિટ મળશે, એમાંથી ને ઇન્કમ થશે. એ ઇન્કમ તમે શોપિંગ કરી શકશો કે વિથડ્રોલ કરી શકશો, બંને ઓપ્શન હશે તમારી પાસે. બરાબર? એટલે તમે સમજો છો ઇન્કમ કેટલી છે? ટોટલ એક નંબર ગણો ને, 1 ઇન્કમ, 2 ઇન્કમ, 3 ઇન્કમ, 4 ઇન્કમ, તો 25 કરતા વધારે ઇનડાયરેક્ટ ડાયરેક્ટ ઇન્કમ થશે. કેટલી? 25 કરતા વધારે. કે ભાઈ આ તો હજી આપણે 5 તો આમાં જ જોઈએ છીએ અને હજી આપણે ક્રેઝી બાજારમાં અલગથી જોશું. બરાબર? 5 તો આમાં આપણે જોઈએ છીએ. નેક્સ્ટ, કૂપન ઇન્કમ 75000. બરાબર? અને જે અપગ્રેડ કરે છે એક્સ્ટ્રા પ્લસ કૂપન અપગ્રેડ ઇન્કમ. તમને બધાને ખબર છે ને કે તમારા મેમ્બર 1500 નું ટોપ અપ કરે તો એમાંથી તમને 600 રૂપિયા મળે. હા કે ના? ખબર છે ને બધાને કે તમારી ટીમ મેમ્બરે આગળ વધે, 3 મેમ્બર કરે ને 1500 નું ટોપ અપ કરે તો એમાં જે ડાયરેક્ટ વ્યક્તિ હશે એને એડિશનલી 600 નો બેનિફિટ થશે. તો કૂપન ઇન્કમ તો 75000, 1500 નું ટોપ અપ કરશે અને 245000. બરાબર? એનથી આગળ 3 મેમ્બર, 6 મેમ્બર ડાયરેક્ટ, 9 મેમ્બર, 12 મેમ્બર, અને પ્લસ તમે ટીમને મોટિવેટ કરશો, ટીમને આગળ લઈ જશો તો એ જે ટોપ અપ કરતું હશે એમાંથી તમને ઇન્કમ થશે. તો આ તો મેઇન ઇન્કમ છે કે જે હજારોથી શરૂ થઈને કરોડો સુધી છે. એક પ્લેટફોર્મ કે જે તમને ઇન્કમ કરાવે છે, તમને નોલેજ આ અત્યારે જે તમને અમુક માહિતી આપી શોપિંગની, બરાબર, આ માર્કેટિંગની, બરાબર, એનાથી તમને એવું લાગે છે તમારા નોલેજમાં કંઈ વધારો થયો, જ્ઞાનમાં વધારો થયો? હા કે ના? કે આની પહેલા તમને અમુક માહિતી જે હતી કે તમારી પાસે બધી માહિતી હતી, આવી કોઈ માહિતી આજે કંઈ નવું જાણ્યું? આજે કંઈ નવું જાણ્યું લાગ્યું? બરાબર ને? તો આ બધું તમને ક્યારે જાણવા મળે છે? કે તમે જ્યારે સિસ્ટમની અંદર કોઈની સાથે જોડાયેલા છો. યાદ રાખો, એક કિસ્સો કહું છું. હું દારૂ નથી પીતો, પેલા કહી દઉં છું. જે આલ્કોહોલ કહેવાય, લીકર, હું પીતો નથી. તો માની લો હું જ્યાં બેઠેલો છું એની બાજુમાં એક વ્યક્તિ પીને સૂતેલો છે અને એક વ્યક્તિ પીવે છે. તો અમને તને જોવા વાળો વ્યક્તિ શું સમજશે? બરાબર ને? કેમ? કારણ કે હું પીધેલાની બાજુમાં બેસેલો. એની જગ્યાએ એક વ્યક્તિ કે જે વ્યક્તિ નોલેજ ધરાવે છે, જે વ્યક્તિને જાણકારી છે, એ વ્યક્તિ સાથે આપણે ખાલી ઊભા છીએ. અનુભવ કહું, તમારા સમાજમાં કોઈ એક એવો વ્યક્તિ છે નામચીન છે, એની સાથે તમે હાથ મળાવો તો ખાલી ફોટો પણ મૂકો ફેસબુકમાં તોય તે 500 લાઈક આવશે. કેટલી? 500 લાઈક. કેમ? કે ભાઈ એ વ્યક્તિ સારો છે ને આપણા સંબંધ એની સાથે છે. હવે કેવા છે તો આપણને ખબર છે, પણ લોકો માટે તો તોય સારી વાત છે. આપણે નરેન્દ્ર મોદી સાથે હાથ મળાવો તો ફોટો મૂકીએ, બરાબર? તો શું બધા ના જોવે? જોવે ને? એમ કે ભાઈ તમે કોની સાથે છો, કેવી રીતે છો, કંપની સારી છે, બરાબર? આટલી વસ્તુ, આટલી એથિકલી જે કામ કરે, સરે જે 4 પોઈન્ટ જે કરે ને એમાં નીચે એક શબ્દ હતો એથિક્સ. કે કંપની જે કહે છે એ કરે છે. અત્યારે આની પહેલા અમે તમને શું સમજાવતા હતા કે શોપિંગ પ્લેટફોર્મ હશે. આજે શું આપણે વાત કરીએ છીએ? શોપિંગ પ્લેટફોર્મ પર શોપિંગ કરજો. કંપનીએ કમિટમેન્ટ કર્યું હતું ને કે તમને બધું પ્રોવાઈડ કરવામાં આવશે અને જે પ્રોવાઈડ કરે છે. કોઈ એવું થયું છે કોઈ મેમ્બરશિપ કોઈ લીધી હોય ને પેમેન્ટ ના આવ્યું હોય, બન્યું છે કોઈને? ઇન્સ્ટન્ટ તાત્કાલિક આવે છે, બરાબર? તો આ વસ્તુ તમને શું થાય? તમે અનુભવ કરો તો તમારો આત્મવિશ્વાસ વધે અને તમે બિંદાસથી કહી શકો. અને કંપનીનું ફ્યુચર છે
કોઈ પણ જગ્યાએ સર્ચ મારશે કાં તો ક્રેઝી બાઝાર સામે આવશે સૌથી ઉપર, જે કંપનીનો મેઇન ફોકસ છે. કંપની ઈ-કોમર્સ બિઝનેસ પ્લેટફોર્મ જ છે, બરાબર, પણ એને ડાયરેક્ટ કસ્ટમરને ટાર્ગેટ કરવા માટે વિથ માર્કેટિંગ પ્લાન આવેલું છે કે ભાઈ આપણે ખાલી જો ડિસ્કાઉન્ટ તો બધા આપે છે કે નહીં, પણ લોકોનો ભરોસો જીતવાનો છે. શું જીતવાનું છે? ભરોસો. એના માટે જરૂરી છે કે લોકો ઓર્ડર કરે. તો જો શરૂઆતમાં પેટીએમ જ્યારે આવ્યું ને, પેટીએમ ઇનિશિયલમાં કહું છું, લોકડાઉન થયું ને પહેલા પેટીએમ નો જન્મ થયો હતો, બાળક હતું પહેલા. તો પેટીએમમાં જે તમને કદાચ નહીં ખબર હોય કારણ કે તમે પછી આવ્યા છો, કેટલા 20 કરોડ 30 કરોડ પછી આવ્યા છો, કે તમને બેનિફિટ નહીં ખબર હોય. શરૂઆતમાં જે પેટીએમમાં જોડાતા ને એને પણ 1000 રૂપિયા આપતું પેટીએમ. કેટલા? 1000 રૂપિયા. શા માટે? કે જેથી તમે આપવા માટે કોઈક સામેવાળાને પેટીએમ ની માહિતી આપો, બરાબર. કંપનીએ સેમ વસ્તુ કરેલી છે. તમે 1100 ભરો છો, એની સામે તમને ક્રેઝી બાઝારમાં શોપિંગ કરવા માટે 1100 રૂપિયા આપી જ દે છે, બરાબર, કે જેથી તમે શોપિંગ કરો. અને તમે શોપિંગ કરશો, તમારી પાસે વસ્તુ આવશે, તો ધીરે ધીરે જાણકારી બધે જશે. તમને કોઈ પૂછશે વસ્તુ ક્યાંથી લીધી? સર આ ઘડિયાળ બહુ સારી છે, મારે લેવી છે, ક્યાંથી લીધી? હું શું કહીશ? ક્રેઝી બાઝારમાંથી લીધી ભાઈ, લઈ લે. અથવા તાર બેસવો ટાઈમ હોય તો હું તને પ્લાન સમજાવું, બરાબર ને? બેનિફિટ છે, હા કે ના? વિશ્વાસ 100% કે 200%? બરાબર ને? તમારા ચહેરા ઉપર કેટલી મોટી સ્માઈલ છે ને એનાથી જોઈન્ટ થાય છે, બાકી પ્લાન તો એને કરોડોના જોયા છે, બરાબર. તમારા ચહેરા ઉપર કેટલી મોટી સ્માઈલ છે ને એનાથી 1100 રૂપિયા આવશે. કરોડો રૂપિયાના પ્લાન તો એને ઓલરેડી જોયા છે. મારા સીએ ની વાત કરું, મારું એકેડમીનું કામકાજ છે અને સાથે અમે રાકેશભાઈ સાથે અમે એક્ટિવલી આમાં કામ કરીએ છીએ. આઈએએસ અને આઈપીએસ ની જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરે છે એનું આપણું કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ આખું ચાલે છે, બરાબર. મારા સીએ નું કામકાજ છે મારી જેટલું જ મોટું છે. મેં મારા સીએ ને 1100 રૂપિયાનો પ્લાન સમજાવ્યો. 1100 નો પ્લાન છે ને? પ્લાન તો 1100 નો જ છે ને કાગળ ઉપર, બરાબર. ભરશે પછી એના માટે વેલ્યુ આવશે. એ કે મને શા માટે જાણ કરે છે? મારે જરૂર નથી. સાંભળજો ધ્યાનથી. એને મને શું કીધું પ્લાન જોઈને? મને શા માટે જાણ કરે છો? મારે જરૂર નથી. મેં પહેલા વ્યક્તિ મળ્યા કે જેને પૈસાની જરૂર નથી, બરાબર ને? મેં કીધું પહેલા વ્યક્તિ મળ્યા કે જેને પૈસાની જરૂર નથી. મેં ઘણી સારી વાત છે, પણ મેં એને શા માટે, તો એને મને પૂછ્યો તો મારે જવાબ તો આપો. મેં શા માટે એને જાણ કરી? મેં એને એટલા માટે જાણ કરી કે કાલે ઉઠીને હું કરોડો રૂપિયા કમાતો હોઉં અને તમે મને પૂછત ક્યાંથી કમાણ્યા અને હું તમને કહેતો હું ક્રેઝી બાઝારથી કમાણો છું, તો તમે મને શું કહે? 1100 નો પ્લાન હતો યાર, મને ન કીધો, બરાબર ને? મારા દરેક રિલેટિવ, મારા દરેક મિત્ર બધા લાખો કરોડો કમાય છે, બધાને 1100 નો પ્લાન કીધો, કોઈ બાકી નથી. શા માટે કીધો? કાલે ઉઠીને ભાઈ મને ના કહે કે મને શા માટે નતું કીધું, બરાબર. જોડાવું ન જોડાવું કોનો ડિસિઝન છે? એનો ડિસિઝન છે. આપણું કામ શું છે? આપણે જોડાયા, ખુશી આપણે બધાને શેર કરવાની. આપણે તો ખુશ જ છીએ ને કે ભાઈ મારે તો લાખ 1.5 લાખ 2 લાખ ઇન્કમ થઈ ગઈ છે, પણ હું જાણ શા માટે કરું છું કે કાલ ઉઠીને એમ ના કહે કે ભાઈ તું એટલા જલસા કરે છો, કઈ પૈસાનું ઝાડ મળ્યું છે? તો આપણે કહીએ કે ને તને કીધું તું ઝાડનું નામ શું છે? શું છે? ક્રેઝી બાઝાર, ક્રેઝી વર્લ્ડ, બરાબર. પછી એ કઈ ના કહી શકે ને કે કીધું નતું. હા ભલે જોડાય. પછી સામાન્ય રીતે એવું જ થતું હોય, બધાને આપણે પ્લાન દેખાડી આવીએ, પછી વિચારે, આપણે ફોન કરીએ, જવાબ આપે ના આપે, બરાબર. પણ જ્યારે આપણે કમાતા થઈ જઈએ, આપણે એન્જોય કરતા થઈ જઈએ, પછી વિચારીએ લે આપણે તો પાછળ થઈ ગયા, વર્ષ જતું રહ્યું, હજી વિચારે, હજી જોડા, હજી વિચારે, હજી જોડા. પણ કોઈ ચિંતા ના કરતા. કંપનીએ ટાર્ગેટ લીધો છે અપકમિંગ 5 યર. કેટલા? અપકમિંગ 5 યર એક્ટિવ યુઝર 10 કરોડ હશે. કેટલા? 10 કરોડ. નાનો ટાર્ગેટ તો નથી ને. પણ કંપની એક શા માટે ક્લેમ કરી છે? કારણ કે કંપની એક જ વસ્તુ કીધી છે કે ખાલી ક્રેઝી બાઝારમાં પણ જે વસ્તુ પ્રોડક્ટ પરચેસ કરશે ને એટલી માર્કેટમાં બીજી કોઈ પ્રોડક્ટ અવેલેબલ હશે નહીં. કારણ કે આપણે શું કરવાના છે? એક્ટિવ ઇન્કમ જનરેટ કરવા છે. અત્યાર સુધી શું થતું હોય એમેઝોન અને ફ્લિપકાર્ટમાં, માની લો મારો બાળક મને કહે કે મારે મોબાઈલ લેવો છે, તો હું શું કહીશ? દીકરા પૈસા નથી, ઘડીક રાહ જો, બરાબર ને? હોય તો લઈ આપીશ, નકર રાહ જોઈશ. એ ક્રેઝી બાઝારમાં નહીં થાય. કેમ? કારણ કે વર્લ્ડમાં ઇન્કમ થતી હશે, ક્રેઝી બાઝારમાં ઇન્કમ થતી હશે, પૈસા પડેલા જ હશે. તારે જરૂર છે, બહુ જરૂર છે. અત્યારે ખબર ને બધું એજ્યુકેશન ઓનલાઈન ચાલે છે. લેપટોપ ને મોબાઈલ છે તે સેલિંગ સૌથી વધારે. લોકડાઉનમાં કોઈ વસ્તુ સેલિંગ થઈ હોય કાંદા બટેકા સિવાય તો એ મોબાઈલ છે, બરાબર. કેમ? કારણ કે ઓનલાઈન એજ્યુકેશનની ડિમાન્ડ વધી ગઈ. લોકોએ ખરીદ્યા ક્યાંથી? દુકાન તો બંધ હતી. ક્યાંથી ખરીદ્યા લોકોએ? ઓનલાઈન ખરીદ્યા, બરાબર.
તો સેમ વસ્તુ જે માર્કેટ છે, ખાલી કંપનીએ જે 10 કરોડ મેં મેમ્બર કીધા, એ કોઈને ખબર છે કેટલું માર્કેટ છે ભારતનું? ખાલી એક્ઝેક્ટ ખ્યાલ છે? અત્યારે એક્ટિવ યુઝર છે જે 10 કરોડનો ટાર્ગેટ છે કંપનીનો, એ કેટલો છે ખાલી ભારત લેવલે વાત કરીએ તો? એ ખાલી 20% જ છે. કે આપણે 20% માં જો આવી જશું ને તો આપણી પાસે એટલા એક્ટિવ પરચેસર અને યુઝર હશે. આપણા માટે તો, આપણે બધા કંપની માટે તો કસ્ટમર જ છીએ, બરાબર ને? આપણે બધા કસ્ટમર જ છીએ ને, કારણ કે આપણને બેનિફિટ દેખાય છે ઇન્કમનો, શોપિંગનો, બરાબર? એટલે આપણે બધા કસ્ટમર જ છીએ. કોઈ એક્ટિવ હશે, કોઈ ઇનએક્ટિવ હશે, બરાબર? પણ ફાયદો જે કરે છે ક્રેઝી વર્લ્ડમાં, એનું પે આઉટ એ ક્રેઝી બજારમાં લઈ શકશે. ત્યાં પણ જે શોપિંગ કરશે એમાં પણ પોઈન્ટ મળશે. ત્યાંથી કોઈને સજેસ્ટ કરશે કે ભાઈ નેટવર્ક માર્કેટિંગ તો બતાવી દીધું, પણ ત્યાં કોઈ વસ્તુ લેવા માટે પણ તમે કોઈને સજેસ્ટ કરશો અને તમારી રેફરલ લિંકથી એ પરચેસ કરશે તો એનો બેનિફિટ એ તમને મળશે. તમારી ટીમે જે પરચેસ કરશે એમાંથી એનો પણ બેનિફિટ તમને મળશે. અને મેઇન વસ્તુ, મીટિંગ થશે, કંઈક ને કંઈક નવું નવું જાણવા મળશે, બરાબર? અત્યાર સુધી શું થાય કે ભાઈ આપણે સવારે ઉઠીએ, વર્ક પર જઈએ, વર્ક પૂરું કરીને આવીએ, ઘરવાળી કંઈ ખવડાવે, ના ખવડાવે, સૂઈ જઈએ, બરાબર? પણ આનાથી એવું કંઈ થયું છે કે આપણે રવિવારે ઉઠીને ક્યાંક મીટિંગમાં આવતા થયા? હા કે ના? કંઈક નવું જાણતા થયા, બરાબર ને? તો આ એનો પાવર છે કે ભાઈ તમે સારા કંપની સાથે, સારા એન્વાયરમેન્ટ સાથે ખાલી જોડાઈ જાઓ ને તો પણ સારો બેનિફિટ થાય, બરાબર? અને આ પેસિવ ઇન્કમ છે બધું. આ કરવા માટે તમારે કોઈ 5-5, 10-10 કલાક કામ કરવાની જરૂર નથી. ઘરેથી નીકળો, 5 વ્યક્તિ ટાર્ગેટ કરો, 5 વ્યક્તિને પ્લાન બતાવો, પોઝિટિવ કરો, ફોલોઅપ લ્યો, મેમ્બરશિપ માટે એગ્રી કરો અને લઈ લે છે તો એને વર્કિંગ માટે મોટિવેટ કરો, બરાબર? થઈ શકે? થઈ શકે ને? તમે જે પણ કામ કરતા હો, અમારા બધાના કામ એવા જ છે કે ભાઈ સવારના 8 વાગ્યાથી લઈને રાતના 10 વાગ્યા સુધી કામમાં હોય, પણ 9 વાગે જો 15 મિનિટ મળી હોય તો કોઈની સાથે ચા પીતા પીતા આપણે પ્લાન બતાવીએ છીએ ને, બતાવીએ છીએ ને આપણે કે ભાઈ એક્સેલન્ટ પ્લેટફોર્મ છે, ઇન્સ્ટન્ટ પેમેન્ટ છે, બરાબર? ખુશ છો બધા? હા. તાળી એકવાર. હવે અત્યારે આ જે બધી માહિતી હતી, બરાબર, એ થઈ ગઈ છે. બીજા કોઈ સવાલ જવાબ હોય તો તમે બધાને કોર્ડિનેટ ટીમ લીડર જ છીએ, બધા ટીમ લીડર જ છે ઓલમોસ્ટ બધા. તો કોઈને કોઈ સવાલ કે કંઈ પણ હોય તો આપણે ડિસ્કસ કરશું, બરાબર? એ પહેલા થોડો જે વ્યવસ્થા કરી છે નાસ્તો ચા પાણી, બરાબર? ના